નારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આજે પ્રતિક શરદ પૂનમનો ઉત્સવ છે અને ગુણાતીતાનંદ સ્વામીની જે જન્મોત્સવ અથવા તો ગુણાતીતાનંદ સ્વામી જે પ્રગટ થયા એ ઉત્સવ આજે આપણે ઉજવીએ છીએ. હમણાં જેમ આપણે ગોંડલમાં સ્વામી બાપાના સાનિધ્યમાં જે આખો ઉત્સવ ઉજવાયો એ ઉત્સવની એક આછેરી ઝલક જોઈ. પણ એક ખાલી મેં અત્યારે જ જોઈ વિડીયો હમણાં એક મેં જોયું કે વિવેકસાગર સ્વામી, ઈશ્વર સ્વામી, ડૉક્ટર સ્વામી એ ત્રણેય જણાએ અને ઇવન વિવેકસાગર સ્વામી ઉલ્લેખ કર્યો કે સિદ્ધેશ્વર સ્વામી, તો એ બધા જ સંતોએ એક વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામીનું અમૂલ્ય અને એક્સ્ટ્રા ઓર્ડિનરી યોગદાન શું હતું કે ભગવાન સ્વામિનારાયણનું કે સહજાનંદ સ્વામીનું જેવું છે તેવું યથાર્થ સ્વરૂપ એમણે સમજાવ્યું. એમની ઓળખાણ કરાવી કે આ જે પ્રગટ થઈ ગયા 1781માં આપણી વચ્ચે 49 વર્ષ રહી ગયા, એ કોણ પુરુષ છે અને આજે પણ એ અખંડ પ્રગટ છે. એ 200 વર્ષ થયા પણ એ સહજાનંદ સ્વામી આજે પ્રગટ છે. એ જે એમણે સમજાવ્યું, એ જ્ઞાન આપ્યું ને, ઇટ ઇઝ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી કોન્ટ્રીબ્યુશન. બીજા ફિઝિકલી ગમે તેટલા કોન્ટ્રીબ્યુશન આપણે કરીએ પણ દે આર ટેમ્પરરી. જે અંદરથી સમજણનું કોન્ટ્રીબ્યુશન આવે ને, જે નિશ્ચયનું કોન્ટ્રીબ્યુશન થાય ને, એ સૌથી વધુ ઇફેક્ટિવ છે. પૂજ્ય આનંદ સ્વામીએ એકવાર બહુ સારી વાત કરી હતી. એ કે નિશ્ચય એટલે શાંતિ. એટલે બધું સ્વામી એ કેવી રીતે નિશ્ચય એટલે શાંતિ? એ કે ઇવન દુનિયામાં પણ, દુનિયાની પણ કોઈ પણ બાબતમાં હોય તો આપણે ધારો કે કદાચ કોઈકને અહીંયા ન્યૂઝીલેન્ડ આવવાનું હશે તો ત્યાં મને ક્રાઇસ્ટ ચર્ચમાં 1-2 હરિભક્ત મળ્યા હતા. તો એમણે બધી વાત કરી કે અમારે આમ હતું ને ફલાણું હતું ને આ પ્રશ્ન હતો ને નક્કી નહોતું કે પછી ન્યૂઝીલેન્ડ જવું ના જવું કે ઓસ્ટ્રેલિયા જવું કે અમેરિકા જવું કે લંડન જવું કે ફલાણું. એટલા બધા પ્રશ્ન 2 વર્ષ બધું ચાલ્યું. પછી અમદાવાદમાં અમે બાપાને મળ્યા અને બાપાએ કીધું કે ના, તમે ન્યૂઝીલેન્ડ જાઓ અને ક્રાઇસ્ટ ચર્ચ જજો. એટલે કે મને શાંતિ થઈ ગઈ કે હા, હવે બાપાએ કીધું. જો મનમાં તમને વિવરિંગ હોય, ઇવન તમે જો આ સ્ટુડન્ટ્સ હશે તો સ્ટુડન્ટ્સને કે ભાઈ કઈ લાઈન લેવી, કમ્પ્યુટર લેવી, ઇલેક્ટ્રોનિક્સ લેવી, મેડિકલ લેવું, ફલાણું લેવું, આ કરવું તે કરવું, જ્યાં સુધી મનમાં દ્વિધા હોય છે ને આપણા કોઈ પણ બાબતમાં, કોઈ પણ કાર્યમાં, ઇવન ડે ટુ ડે લાઈફમાં, જ્યાં સુધી મનમાં દ્વિધા હોય છે ને ત્યાં સુધી અશાંતિ છે. અને જેવી એક વસ્તુ નક્કી થઈ કે ના, આ આમ જ છે કે મારે હવે ન્યૂઝીલેન્ડ જવાનું જ છે, ઓર આઈ વોન્ટ ટુ બીકમ અ કમ્પ્યુટર એન્જિનિયર, ફિક્સ થઈ ગયું શાંતિ. તો આનંદ સ્વામી કે ઇવન દુનિયાની બાબતમાં પણ નિશ્ચય થાય. નિશ્ચય એટલે નક્કી થવું. એ નિશ્ચય થાય ને તો મનમાં શાંતિ થઈ જાય છે. તો સામાન્ય બાબતમાં નિશ્ચયથી મનમાં શાંતિ થતી હોય તો આ તો ઇટર્નલ વાત છે. આ તો અનંત જન્મો આપણા કાપી નાખે અને કાયમને માટે સુખિયા કરી દે એવી વાત છે. તો એ ગુણાતીતાનંદ સ્વામીએ કરાવડાવ્યું, જે સૌથી મોટો ઉપકાર છે એમનો. અને એ શેના દ્વારા કરાવડાવ્યું? એમની ઘણું બધું આખું જીવન છે પણ એમાં પણ સૌથી વિશેષ કે એમની વાતો. અખંડ એમણે વાતો કરી છે, કથા વાર્તા કરી છે. અને સ્વામીની વાતોનું જે પુસ્તક છે ને, અતિ 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 અદ્ભુત પુસ્તક છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સમજણ, સાવ સામાન્યમાં સામાન્ય માણસને સહેજે સમજાય ને એવી રીતે એમણે વાત કરી છે. અને એમાં પહેલા પ્રકરણની પહેલી વાત જે ગુણાતીતાનંદ સ્વામી કરી છે કે ભગવાન અને સંતના મહિમાની વાતો નિરંતર કરવી
અને સાંભળવી નિરંતર. આપણે તો રવિવારે કદાચ 2 કલાક કરતા આવીશું અને જો રોજ કચ્છ વચનામૃત સ્વામીની વાતો કે ઘર સભા કરતા હોઈશું તો એ કરતા આવીશું. પણ સ્વામી કહે છે નિરંતર કરવી અને સાંભળવી. અને એના જેવું બીજું જીવને બળ પામવાનું બીજું કોઈ મોટું સાધન નથી. અને જ્યાં સુધી આ મહિમા ના સમજાય ત્યાં સુધી જીવમાં દુર્બળતા રહે છે. દુર્બળતા એટલે શું? આ બધું નાનું નાનું, આમ થયું ને આમ ના થયું ને હવે આ થશે કે ફલાણું ને ઢીકડું ને, એ બધું આપણું ચૂં નાનું 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 ચાલ્યા જ કરતું હોય છે. કન્ટિન્યુઅસ સવારથી ઉઠીને સાંજ સુધી ફલાણું ઢીકડું, અપ ડાઉન. એમાં અપ તો ઓછા હશે, ડાઉન ડાઉન એવું કહેવું જોઈએ. એ ચાલ્યા જ કરતું હોય છે. પણ આ કોણ પુરુષ મળ્યા છે? આ કેવી પ્રાપ્તિ થઈ છે? હું કોણ છું? એનો આપણને આખો વિચાર આવે ને તો આ બધું બાહ્ય ચાલ્યા કરશે, પણ આપણી અંદરની વિચારધારા, આપણા અંતરનો આનંદ આખો બદલાઈ જશે. અને એના માટે જે આ પ્રગટ પ્રમુખ સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે એનો થોડો વિચાર કરવાનો. કેટલા બધા એવા એમના પ્રસંગો છે. ગઈકાલે આપણે થોડા પ્રસંગો કીધેલા કે આ પુરુષ જુદા છે, આ પુરુષ જીવને ઓળખે છે, આ પુરુષને માટે બધા સમાન છે. સ્વામી ત્યાં ગાંધીનગરમાં હતા, બાપા અમદાવાદ હતા એકચ્યુઅલી. અને એ વખતે બિલ ક્લિન્ટન હી વોઝ કમિંગ ટુ ઇન્ડિયા. અને ખાસ કરીને આપણું જે પેલું ભૂકંપનું જે કચ્છમાં ભૂકંપ થયો એના પછી હી વોઝ વિઝિટિંગ કચ્છ. એટલે હી વોઝ કમિંગ ટુ ગુજરાત અને હી વોઝ કમિંગ ધેર ટુ મીટ ધ ગવર્નર ઓફ ગુજરાત ઇન ગાંધીનગર. એટલે આપણે થોડુંક ત્યાં પ્રયત્ન કર્યો અમેરિકામાં કે ભાઈ છે ગવર્નર અને ગવર્નરના બંગલાની એક્ઝેક્ટ સામે અક્ષરધામ છે, તો કે ભાઈ તમે અક્ષરધામમાં પણ આવો મુલાકાત લેવા માટે. એટલે આપણે કેટલું બધું ત્યાં કમ્યુનિકેશન કર્યું, ત્યાં ટોપ લેવલ સુધી બધી વાત કરી, ઓફિશિયલ ઇન્વિટેશન મોકલ્યું, બધું મોકલ્યું. બટ વી નેવર ગોટ કન્ફર્મેશન ફ્રોમ હિમ કે ભાઈ એ આવવાનો છે નથી આવવાનો. અને લિટરલી 1 or 2 days ago બિફોર હી વોઝ અરાઇવિંગ ઇન ગુજરાત આપણને સડનલી એના સેક્રેટરીનો ફોન આવ્યો. અને દેટ ફોન કોલ વોઝ ફ્રોમ પ્લેન, ફ્લાઇટમાંથી. ક્લિન્ટન હેડ એકચ્યુઅલી ઓલરેડી લેફ્ટ ફોર ઇન્ડિયા અને હી વોઝ ઇન ફ્લાઇટ. અને ફ્લાઇટમાં જે કંઈ એની બધી આઇટિનરી કે જે કંઈ બધું જોતો હશે ને એમાં ધીસ વોઝ અ સાઇડ ઇન્વિટેશન. અને કંઈક એણે વાંચ્યું અને હી સડનલી રિમેમ્બર્ડ અને એણે કીધું કે જસ્ટ કોલ ધીસ ઓર્ગેનાઇઝેશન. અને ફ્લાઇટમાંથી ફોન આવ્યો અને યુ નો વોટ ક્લિન્ટન આસ્ક્ડ ધ ફર્સ્ટ થિંગ? એ કે કેન આઈ મીટ દેટ સેન્ટ whom I met in Miami in 98. સીધો પ્રશ્ન. હવે ક્લિન્ટનને સ્વામી બાપા 98માં માયામીમાં ખાલી 5 મિનિટ માટે મળ્યા હતા. અને એ કેવી આમ ઊભા મુલાકાત હતી. ઇટ વોઝ નોટ અ ઓફિશિયલ મીટિંગ કે ઓફિસમાં જઈને એવું બધું નહોતું. ક્લિન્ટન જે હોટલમાં હતા ત્યાં નજીક જ સ્વામી હતા અને હી વોઝ લીવિંગ અને એ કોફી લઈને હી વોઝ અબાઉટ ટુ લીવ. અને એ વખતે ખાલી ઊભા 5 થી 7 મિનિટ સ્વામી એને મળ્યા હતા. અને આ પ્રસંગ છે 2002 કે 3, આઈધર ઓફ ધીસ. આફ્ટર 4 years હી હેડ ડિસ્ટિંક્ટ ઇમ્પ્રેશન. અને કે એ મને મળશે સંત કે જેને હું 98માં મળ્યો હતો. આ કેમ કે એણે આપણા ફોલ્ડરમાં સ્વામીનો ફોટો જોયો હશે. હવે અને ઇન્સિડન્ટલી સ્વામી બાપા વોઝ ઇન અમદાવાદ. એટલે આપણે કીધું કે આ મળશે. તો ક્લિન્ટન કે તમારે આવવું છે, તો અક્ષરધામ આવવું છે. છેક છેલ્લે સુધી કેટલું બધું કર્યું તો નક્કી ના થયું. લાસ્ટ મોમેન્ટ હી સેડ કે જો આ સંત હશે તો મારે આવવું છે, દેન આઈ વોન્ટ ટુ મીટ. અને પછી તો તાત્કાલિક બધા FBI વાળા આવ્યા અને આયા અને તે આવ્યા. અને નેક્સ્ટ ડે ક્લિન્ટન કેમ. હવે એને આવવાનું હતું કંઈક 11 વાગે 11:30 વાગે. હી વોઝ લેટ. અને પછી લગભગ બપોરે લગભગ 12:30 કે કદાચ 2 વાગી ગયા હશે. અને ધીસ વોઝ ધ મંથ ઓફ એપ્રિલ કે જ્યારે અમદાવાદમાં સખત ગરમી હોય છે. ધ ટેમ્પરેચર રાઇઝિસ ટુ 40 degrees Celsius. એ વખતે ક્લિન્ટન કેમ અને બાપા ત્યાં હતા અને સ્વામી આવ્યા. ક્લિન્ટન કેમ અને સીધા ત્યાં અક્ષરધામમાં ગયા. ત્યાં બધી પેલી મંત્ર પુષ્પાંજલિ અને વર્લ્ડ પીસ પ્રેયર્સ ને એ બધું કર્યું. એ બધું પતાવીને ત્યાં અક્ષરધામના સ્ટેપ્સ એ ક્લિન્ટન ઉતર્યા. આ ગાંધીનગર અક્ષરધામની વાત છે. અને ત્યાં નીચે પણ બાપા પણ આવ્યા. અને ક્લિન્ટનને બેસવા માટે આપણે એક પ્લાસ્ટિકની ખુરશી ત્યાં હતી. એટલે આમ તો 3-4 ખુરશીઓ મૂકી હતી.
એને બેસીને પેલું બૂટની દોરી બાંધે ને એટલા માટે આપણે પ્લાસ્ટિકની એક ત્યાં ખુરશી મૂકી હતી. તો હી સેટ ડાઉન, એને બૂટની દોરી બાંધી અને બાજુમાં સ્વામી બાપા ઊભા હતા. અને સડનલી એણે સ્વામીનો હાથ પકડ્યો અને સ્વામીને કહે કે સ્વામી, કેન યુ પ્લીઝ સિટ ડાઉન હિયર વિથ મી ફોર અ વાઇલ. હવે આ કઈ જગ્યાએ? અક્ષરધામ, ગાંધીનગર, ખુલ્લામાં જે સ્ટેપ્સ આપણે ઉતરી જઈએ અને પછી પેલું નીચે લાલ પથ્થરનું પેલું એ આવે ત્યાં આગળ, જ્યાં બૂટ પહેરવાના હોય ત્યાં આગળ. અને ભયંકર ગરમી, તડકો, મોર દેન 40 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. અને ક્લિન્ટન વોઝ એનો પ્રોપરલી એનો પેલો સૂટ ને બૂટ ને ટાઈ ને બાય ને, અને એને પરસેવાના રેલા ઉતરે અને લાલ લાલ થઈ ગયેલો, કેમ કે આટલી બધી ગરમી અને આવું ખુલ્લામાં બપોરે 2 વાગે. એમાં હી સેડ કે સ્વામી, કેન યુ પ્લીઝ સિટ ડાઉન હિયર. એટલે પેલા FBI વાળા તો નો મિસ્ટર પ્રેસિડેન્ટ, યુ કાન્ટ સિટ હિયર, ધીસ ઇઝ નોટ સેફ, ધીસ ઇઝ ઓપન ફ્રોમ ઓલ સાઇડ્સ. એટલે એ લોકોને શું બધું ક્લોઝડ જોઈએ, એમનો રૂમ 15 વાર ચેક કરેલો હોવો જોઈએ. તેને બધા FBIના તો વેરી સ્ટ્રિક્ટ એ લોકોના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ. એ કે નો મિસ્ટર પ્રેસિડેન્ટ, યુ કાન્ટ સિટ હિયર. તો પેલો ક્લિન્ટન કે વેલ, આઈ થિંક આઈ એમ સેફ વિથ હિમ, આઈ કેન સિટ હિયર. એટલે પછી એ બેઠા પછી ત્યાં આગળ. અને જે એણે વાત કરી છે, એક્ઝેક્ટ શબ્દો મને અત્યારે યાદ નથી, પણ એ આપણે પેલા પ્રિન્ટ પણ કરેલા છે બધા. પણ એણે જે કીધું એનો ભાવાર્થ થયો હતો. એણે જે વાત કરી, ઇટ ઇઝ અમેઝિંગ. એ કે સ્વામી, આઈ હેવ મેટ સો મેની લીડર્સ અક્રોસ ધ વર્લ્ડ. પોલિટિકલ લીડર્સ, રિલિજિયસ લીડર્સ, સ્પિરિચ્યુઅલ લીડર્સ, એટલા બધા જણાને હું મળ્યો છું. બટ આઈ હેવ નેવર સીન અ લીડર લાઈક યોર સેલ્ફ. કે તમારા જેવા કોઈ મેં નેતા નથી જોયા. એ કે વાય? Because you have got an amazing integrity in your life. Whatever you think is exactly what you speak and is exactly what you do. આ બહુ અઘરું છે કે તમે જે વિચારો છો, તમારા મનમાં જે છે, એક્ઝેક્ટલી એ જ તમે બોલો છો અને એ જ તમે કાર્ય કરો છો. આઈ હેવ નેવર સીન સચ ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે આમ એક સૂત્રતા. અને એ કહે કે સ્વામી, તમારી આંખોમાં તમારા જીવનનું પ્રતિબિંબ પડે છે. તમારી આંખોમાં હું જોઉં છું ને મને લાગે છે કે યુ આર અ ડિવાઇન પર્સન, યુ હેવ અમેઝિંગ ઇન્ટિગ્રિટી. કે પ્લીઝ ટીચ મી હાઉ ટુ બીકમ અ લીડર લાઈક યુ. તમારા જેવા લીડર મારે કેવી રીતે બનવું એ તમે મને શીખવો. કે તમારું કેવું વ્યક્તિત્વ છે કે મોટા ભાગના લીડર કેવા હોય કે લીડર પોતે આગળ આવે અને એને જે કામ કરનારા બધા પાછળ રહી જાય. કે યુ વર્ક અધર વે રાઉન્ડ. કે તમે પાછળ રહો છો. હવે ખબર નહીં એને ક્યાંથી આટલું બધું સૂઝ્યું. એણે કંઈ સ્વામીનો અભ્યાસ તો કર્યો નહોતો, પણ હવે કોઈક સંસ્કારી જીવ હશે તો સ્વામીને મળતા જ હી ઓબ્ઝર્વડ. અને એ ક્યારે ઓબ્ઝર્વ કર્યું ખબર છે? એ વખતે એણે વાત કરી. કે સ્વામી, માયામીમાં જ્યારે આપણે મળ્યા હતા તો શું હતું કે મેં કીધું એમ 5-7 મિનિટ ઊભા જ ખાલી મળવાનું હતું. સો ક્લિન્ટન વોઝ હિયર. બાજુમાં વિવેક સાગર સ્વામી હતા, પછી અમૃતનંદન સ્વામી કે એ હતા, પછી નિર્ભય સ્વામી હતા. નિર્ભય સ્વામી કે દીપુ સ્વામી, બેમાંથી એક હતા, પેલું ઠાકોરજી લઈને. તો સ્વામી છે ને પોતે પાછળ, આમ ઇટ વોઝ લાઈક અ સર્કલ. આમ સર્કલમાં બધા ઊભા હોય ને એવું. તો સ્વામી વોઝ આઉટ ઓફ ધ સર્કલ. સ્વામી પેલા દીપુ સ્વામી કે નિર્ભય સ્વામી ઠાકોરજી જે સંત લઈને ઉભેલા એને આગળ કરે કે તમે આગળ જાઓ, તમે આગળ જાઓ. અને બાજુમાં વિવેક સાગર સ્વામી વાત કરે ક્લિન્ટનને, જે કે બધી આપણી સંસ્થાની કે સ્વામી કોર્જીને વાત કરે. અમૃતનંદન સ્વામી ટ્રાન્સલેશન કરે. અને ઇટ વોઝ લાઈક અને બીજા જે કોઈ સંત, એટલે એ 4-5 સંતોનું સર્કલ. અને સ્વામી વોઝ આઉટ ઓફ ધ સર્કલ. જેને મળવા માટે ક્લિન્ટન આવ્યો તો હી વોઝ આઉટ ઓફ ધ સર્કલ. એટલે ઇન્ટેન્શનલી નહોતું, પણ હવે 5-7 મિનિટમાં પછી બધા પોતપોતાના રાગમાં હોય, બધા ભેગા થઈ ગયા. ક્લિન્ટન કે હું છે ને જોયા કરતો હતો કે હા, મારે જેને મળવાનું છે એ તો બહાર છે. સી ઇટ લુક્સ ઓડ. આમ સોશિયલી આપણે 5-7 જણા ઊભા હોય અને 6-7 જણામાંથી 6 જણા સર્કલમાં ઊભા હોય ને 1 જણ સર્કલની આમ બહાર હોય, 2ની આગળ, તો કેવું લાગે? હવે સ્વામી વોઝ આઉટ. ક્લિન્ટને કીધું કે સ્વામી, યુ વેર આઉટ ઓફ ધ સર્કલ, તેમ છતાં તમારા મોઢા ઉપર સહેજ પણ ક્ષોભ નહોતો.
તમારા મોઢા ઉપર એક રેખા એવી નથી કે ભાઈ નહીંતર આપણને લાગી જાય આપણે તો કંઈ અસ્તિત્વ જ નથી, આપણી કોઈ લાયકાત નથી. તો એ આપણને આવું કરે તો કે આ મેનર્સ નથી આ બધાને, યાર સમજવું તો જોઈએ ને, હું ગુરુ છું. હું મારે લઈને તમે બધા જો ને તમે જ મને બહાર. ક્લિન્ટન કે તમારા મોઢા ઉપર એક રેખા એવી નહોતી. અને ઓન ધ કોન્ટ્રરી યુ વેર ટેલિંગ અધર્સ ટુ કમ એન્ડ ટોક ટુ મી. એ કે that day for 5 minutes meeting with you has changed my vision for what you are totally. એ 5 મિનિટની ઇમ્પ્રેશન. આજે મહારાજે કીધું છે ને કે વર્તન વાતો કરશે, આમાં ક્યાં સ્વામી તો એક શબ્દ બોલ્યા નથી. અને સ્વામી પછી ક્લિન્ટનને ખાલી ઠાકોરજીની પ્રસાદીની માળા આપી, સ્વામી એક અક્ષર બોલ્યા નથી, પણ એ વર્તન સ્વામીનું એને અસર કરી ગયું. એટલે અહીંયા ગાંધીનગરમાં ભર બપોરે 1:30 વાગે ગરમીમાં એ પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને સ્વામીનો હાથ પકડીને હી ઇઝ ટેલિંગ ધીસ. એ કે સ્વામી યુ આર એન અમેઝિંગ લીડર. કે તમે નીચે રહો છો અને તમારા ખભા ઉપર તમે તમારા શિષ્યોને રાખો છો. એટલે તમે દેખાતા નથી, ખાલી શિષ્યો દેખાય કે આ શિષ્યોએ આ કામ કર્યું, આણે આ કર્યું, કે તમારું કાર્ય દેખાય, તમે દેખાતા નથી પણ તમે પાયામાં છો. અને આ જે ફોટો જે આ બેઠા છે ને, આપણે એના પછીનું જે પ્રકાશ છે એમાં ટાઇટલ પેજ ઉપર એ ફોટો છે, સ્વામીનો હાથ એણે લીધો છે અને ત્યાં ખુરશી ઉપર બેઠા છે 2 જણા. અને પેલા લોકો છે ને, પેલા FBI વાળા બૂમા બૂમ કરે, કેમ કે 10-15 મિનિટ થઈ ગઈ, એટલે બૂમા બૂમ કરે કે કમ ઓન મિસ્ટર પ્રેસિડેન્ટ, વી હેવ ટુ લીવ, ઇટ્સ ગેટિંગ ટુ લેટ, વી આર ઓલરેડી લેટ, વી હેવ ટુ લીવ, બૂમા બૂમ કરે. તો થોડીક વાર સુધી તો ક્લિન્ટન ઇગ્નોર્ડ હિમ. પછી વધારે કીધું ને તો પેલાને કે કમ હિયર, પેલો FBI નો જે હતો ને કે કમ હિયર. એ કે ડુ યુ નો there are very few moments in my life which are the happiest moments in my life and I am currently enjoying them. Please let me enjoy. કે મારા જીવનની સૌથી સુખદ ક્ષણો હું અત્યારે ગાળી રહ્યો છું, તું એમાં મને ડિસ્ટર્બ ના કર. અને પછી તો સ્વામીને મળ્યા, બહુ અતિશય રાજી થયા. અને પછી જેવા ક્લિન્ટન બહાર નીકળ્યા ત્યાં આગળ, અને ધેન હી લેફ્ટ, એ બધું પતી ગયું, ત્યાં પાછા હોલ 4 ત્યાં આગળ આવ્યા. અને જેવા હજી ગયા, છેલ્લે બધું ટાટા બાય બાય હલો જે કંઈ સ્વામીએ જય સ્વામિનારાયણ કર્યા, આભાર આપનો, ને બધું પતી ગયું. અને લિટરલી ક્લિન્ટન લેફ્ટ અને હજી તો ગાડી સુધી નથી પહોંચ્યા અને સ્વામી ટર્ન્ડ. જો એ વખતે આ ખરેખર દ્રશ્ય જોવા જેવું હતું. આઈ વોઝ જસ્ટ 5 ફીટ અવે, સ્વામીથી હું ખાલી 4 ફૂટ દૂર હતો. અને જે સ્વામી તરત જ ટર્ન થઈને, સ્વામી કે પેલા ખાવડાના હરિભક્તો ક્યાં ગયા? હવે ધ સ્ટોરી ઇઝ કે ખાવડા કચ્છમાં એક છેક પાકિસ્તાનની બોર્ડર ઉપર સાવ નાનકડું ગામ છે. અને ભૂકંપ થયો, એ ભૂકંપમાં બધા આખું ગામ લગભગ ખલાસ થઈ ગયેલું. અને આપણે આખું ગામ ફરી રીબિલ્ડ કરી આપ્યું છે. હવે એ ખાવડામાં હરિભક્ત તો એક જ છે, કોઈ જાદવજીભાઈ કે એવું કંઈક નામ છે, એક જ છે. આપણે આખું ગામ રિબિલ્ડ કરી આપ્યું. તો ખાસ આ ક્લિન્ટનને એ બધાને મળવાની ઈચ્છા હતી કે જેને આપણે ગામ રિબિલ્ડ કરીને આખા સેટલ કર્યા હતા એને. એટલે ખાવડાથી આપણે બધા હરિભક્તો તો હતા જ નહીં, પણ જેને આપણે ઘર આપ્યા હતા એ બધા આવ્યા હતા. એમાં કેટલા અડધા મુસ્લિમો હતા, અડધા પેલા આપણા શું કહેવાય વણઝારા ને એ બધા જે હોય એ બધા, અને કચ્છી ને બધા મિક્સ, બધા લગભગ 10-15 જણા હતા, એ બધા આવ્યા હતા. તો સ્વામી સીધા બોલ્યા કે ક્યાં ગયા ખાવડાના હરિભક્તો? એટલે ક્લિન્ટનને મળી લીધેલું. ઇટ વોઝ જસ્ટ અ ફોર્મલ અપિયરન્સ. સ્વામી તરત આવ્યા અને એકદમ સ્વામી જે ભાવથી ક્લિન્ટનને મળ્યા હતા અને જે ભાવથી હતું, ઇન્સ્ટન્ટલી નેક્સ્ટ સેકન્ડ આ બધા ખાવડાના હરિભક્તો તો હતા પણ નહીં, પણ ગામડાના સાવ સામાન્ય માણસો, હી વોઝ મીટિંગ ધેમ. સ્વામી કે તમે બધા કેવી રીતે આવ્યા? તમે જમ્યા કે નહીં? મોડું થઈ ગયું છે, આ છે તે છે. હવે એમાં શું થયું? કારણ કે આપણને આગલે જ દિવસે ખબર પડી કે ક્લિન્ટન આવવાના છે. સો વી કોલ્ડ ધેમ ઓવરનાઇટ. સ્વામી કે તમે બધા કેવી રીતે આવ્યા? તો પહેલાં કીધું કે અમે સ્વામી બસમાં આવ્યા. ને તો કે ક્યારે બેઠા? તો સાંજે બેઠા હશે અને સવારે અમદાવાદ પહોંચે. કચ્છથી આ દૂર છે અમદાવાદ. તો સ્વામી તરત શું કે સ્વામી કે આપણે છે ને પાછા જવાનું આ બધાનું પેલી લક્ઝરી બસમાં રિઝર્વેશન કરાવો. સ્વામી કે બિચારા આખી રાત ગમે તે સાદી બસમાં બેસીને આવ્યા હશે, તો લક્ઝરી બસમાં રિઝર્વેશન કરાવો. પછી સ્વામી કે પેલી નવી બસ નીકળી છે ને સૂતા સૂતા જવાય, સ્વામી કે એવી આપણે આખી બસ કરો કે આ બધા બિચારા
આ બધા છે ગામડાના માણસો સૂતા સૂતા પાછા જાય, કેમ કે આખી રાત બિચારા ગઈકાલે જાગ્યા હશે. જો એમના મનમાં હી ઇઝ ઇન્સ્ટન્ટલી ઇન્ટુ કમ્ફર્ટ ઓફ ધોઝ પીપલ, તરત જ ફટ. અને પછી છે ને ક્લિન્ટન માટે આપણે બધા પેલા ક્લિન્ટન એની સાથે બધા ગમે એટલા આવ્યા હોય તો એની સાથે બધા માટે આપણે પેલા ડ્રાય ફ્રૂટ્સ, જાતના ડ્રાય ફ્રૂટ્સ ને જરદાળું ને આન તેને, અને મોટા મોટા બોક્સ તૈયાર કરેલા, ને ઇટ વોઝ નાઇસલી પેક્ડ, બધું ડિઝાઇન કરીને બધા તૈયાર કરેલા. તો સ્વામી છે ને આમ જોયું કે બધા 5-10 બોક્સ હજી વધેલા છે. સ્વામી કે પેલા બોક્સ લાવો બધા ડ્રાયફ્રૂટના. અરે સ્વામીએ જાતે આ બધા બોક્સ પેલા બધા ખાવડાના અને બધા કોઈ મુસ્લિમો અને બધા સાવ પેલા અભણ જેવા એ લોકોને સ્વામી એકને આપે. પેલાને ખબર નહીં કે આ શું છે, જિંદગીમાં એને આવા ડ્રાયફ્રૂટ જોયા નહીં હોય, પણ એ બધા સ્વામી જેટલા વધેલા ને આ બધાને આપી દીધા અને બધી વ્યવસ્થા કરાવી સ્વામીની. સી ધીસ ઇઝ, નહીતર તો ક્લિન્ટન તમને મળવા આવે સામેથી અને પાછું એમ કે પ્રમુખ સ્વામી હોય તો હું મળવા આવું, એવું આપણને કોઈ કહે. અને આવી રીતે બેસે તો એ 5 મહિના સુધી આખી જિંદગી પારો ના ઉતરે, એ હવામાં જ ચાલ્યા કરે કે આપણને મળ્યા ને આમ થયું ને તેમ થયું ને. પેલું વિવેક સાગર સ્વામી કહે છે ને, પેલા મુંબઈના મેયર, એમણે પેલો ચંદ્ર ઉપર જઈ આવેલો, એની સાથે હાથ મિલાવ્યો નહીં. એટલે આપણે નીલ આર્મસ્ટ્રોંગ તો એ બોમ્બે આવેલા અને આ મુંબઈના મેયર એઝ અ ફર્સ્ટ સિટીઝન ઓફ ધ સિટી એણે આમ ખાલી હાથ મિલાવ્યો, બસ ખાલી હાથ મિલાવીને જતો રહ્યો. અને પછી સાંજે યોગી બાપા પાછા ભાવિકે હતા એટલે યોગી બાપાના દર્શને આવ્યા. તો યોગી બાપાને કે બાપા આ હાથ પ્રસાદીનો થઈ ગયો. તો યોગી બાપા કે શું થયું? કે સ્વામી ચંદ્ર ઉપર જે જઈ આવ્યો ને એ માણસ સાથે મેં શેક હેન્ડ કર્યું છે. યોગી બાપા કે એમ, લાવો તમારો હાથ મારા માથે મૂકો. યોગી બાપાએ માથે મૂક્યો હાથ, મારું માથું મારું પ્રસાદીનું થાય. હવે ક્યાં યોગી બાપાને ક્યાં પેલું એમ છે ને, કેફ ના ઉતરે આપણને જે કાંટો ચડી જાય ને તો એક ઉતરે નહીં. સ્વામીને કાંઈ નહીં. હી ઇઝ સેમ. ક્લિન્ટન છે કે આ ખાવડાના બિચારા મુસ્લિમ ગામડાના લોકો, દે આર સેમ ફોર હિમ. અને ક્લિન્ટન પછી ત્યાંથી ગવર્નરને મળવાનું હતું એટલે હી વોઝ ઓલરેડી લેટ બાય મોર ધેન એન અવર. અને જેવા ગવર્નરના પેલેસમાં ક્લિન્ટન એન્ટર થયા અને ગવર્નર ઊભા થયા અને આમ સામે આવ્યા કે પહેલું જ વાક્ય ક્લિન્ટન સેડ, વેલ મિસ્ટર ગવર્નર, હેવ યુ મેટ પ્રમુખ સ્વામી મહારાજ? તો પેલા ગવર્નર કે નો, આઈ હેવન્ટ મેટ પ્રમુખ સ્વામી મહારાજ. તો ક્લિન્ટન કે વેલ ઇફ યુ મીટ હિમ ઇવન યુ વુડ બી લેટ. એ પોતે લેટ આવેલા ને કે તું પ્રમુખ સ્વામીને મળ્યા હોત ને તો તમે લેટ પડી જાઓ, કોઈ પણ લેટ પડી જાય. કે સ્વામીને મળે ને એ પછી કે રહી, એમનું આકર્ષણ એવું છે, એમનું વ્યક્તિત્વ એવું છે કે રહી ના શકે. અને પછી તો સ્વામીને તરત જ આ મિડલ ઇસ્ટ જવાનું હતું, ત્યાં દુબઈ કે મસ્કત કે બહેરીન કે ક્યાંક સ્વામીને જવાનું હતું. એટલે તરત જ સાંજની ફ્લાઇટમાં સ્વામી નીકળી ગયા. હવે ત્યાં સુધીમાં ઇટ વોઝ ઓલરેડી સ્વામી નીકળ્યા ત્યાં સુધીમાં 5-6 કલાકમાં ન્યૂઝ તો બધે સ્પ્રેડ થઈ ગયેલા. એટલે ઇન્ટરનેટ ઉપર ને બધી જગ્યાએ ધ ન્યૂઝ હેડ સ્પ્રેડ ઇન ટીવી ચેનલ્સ, મોટી મોટી ટીવી ચેનલોમાં આવી ગયું. ઇવન ઇઝરાયલની વેબસાઇટ ઉપર એ લોકોના ટીવી ચેનલોમાં આવી ગયું કે ક્લિન્ટન મીટિંગ અ હિન્દુ મંક, અને ક્લિન્ટનને સ્વામી મળતો એવા ફોટા ત્યાં ઇઝરાયલ પર આવી ગયા. એટલે એ બધા રિપોર્ટ ભેગા કરી અને સ્વામી જ્યારે પ્લેનમાં મિડલ ઇસ્ટ તરફ જતા હતા ત્યારે બધા સંતો વાત કરતા હતા કે સ્વામી ગજબ થઈ ગયો ને બહુ ભાર પડી ગયો. ને આપણે ફૂલાઈ જઈએ, અને ફૂલાવવું જ જોઈએ, એમાં ના નથી. કેમ કે આવું કંઈક થાય તો ગૌરવની વાત છે, ગૌરવ થવું જ જોઈએ. પણ આવું ના બને ને ત્યારે ગૌરવ થવું જોઈએ. મહારાજે શું કીધું છે કે નિષ્ઠા કોને કહેવાય, નિશ્ચય કોને કહેવાય? કે આવું કોઈ અલૌકિક ચરિત્ર બતાવે તો અલૌકિક ચરિત્રનું ગાન તો બધા કરે, પણ મનુષ્ય ચરિત્ર બતાવે, આપણું ધાર્યું ના થાય, આપણે કરીને મરી જઈએ તો કંઈ મેળ ના પડે, ત્યારે એમનામાં દિવ્ય ભાવ રહે, એમનામાં મનુષ્ય ભાવ ન આવે, એ ભક્તપણું સાચું. તો એ જ્યારે પ્લેનમાં હતા તો બાપા આગળ બધી વાતો ચાલી કે સ્વામી બહુ સરસ થઈ ગયું ને, ડંકો વાગી ગયો ને, ઇઝરાયલમાં આવી ગયું ને, લંડનમાં આવી ગયું ને, અમેરિકામાં આવી ગયું, બધી વાતો ચાલતી હતી. સ્વામી શાંતિથી ઠંડે કલેજે બધું સાંભળતા હતા. પછી બધું પત્યું પછી સ્વામીએ પહેલો પ્રશ્ન પૂછ્યો. હવે જો ધીસ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી પહેલો પ્રશ્ન પૂછ્યો. હવે એક બાજુ બધા હાઈપમાં છે, બધા હાઈ 7મા આકાશમાં ચાલે છે, અને સ્વામી પ્રશ્ન શું પૂછે છે? સ્વામી કે આપણે
ક્લિન્ટન સાહેબને પાણી પાયું? પાણી, સાદું પાણી સ્વામી કે આપણે પાયું? અને સ્વામી છે ને ક્વિન્ટલ બોલે છે. ક્વિન્ટન કે ક્વિન્ટલ કે એવું કંઈક બોલે છે. સ્વામી કે આપણે ક્વિન્ટલ સાહેબને પાણી પાયું? કે હવે પાણી તો સ્વામી ખબર નહીં પાણી પાયું કે નહીં. હવે પાણીનું તો કોઈને હવે એવું યાદ નથી. આ બધી મીટિંગ ને બધું ધમાલ ચાલતું એમાં પાણીનું. સ્વામી કે આપણે ઘેર કોઈ મહેમાન આવે તો આપણે પાણીનો ભાવ પૂછીએ કે ભાઈ આ પાણી પીઓ. આપણે કોઈ આવે તો પહેલું એ પૂછીએ. આપણે તો પાણી ના પાયું ક્વિન્ટલ સાહેબને. અને સ્વામી કે કેટલી ગરમી હતી, બિચારા ગરમીમાં આવા સૂટ બૂટમાં ત્યાં બહાર બેઠા, આપણે ઠંડુ પાણી પાયું કે નહીં? તો બધા કે ભાઈ ખબર નથી. સ્વામી કે પૂછો તો કોને, બીજા કોઈને ખબર છે? વિવેક સાગર સ્વામીને પૂછો. વિવેક સાગર સ્વામીને પૂછ્યું કે સ્વામી પાણી પાયું? પાણી હવે ખબર નહીં, હવે સ્વામી પાયું હોય નહીં પાયું હોય. પાણીનું તો હવે પાણી હશે, પાણીનું પૂછવાનું. હવે પાયું હશે કોઈ, હશે ખબર નથી મને. તો પછી પેલા બાપા કે બીજાને પૂછો, ત્રીજાને પૂછો. જેટલા સંતો ભેગા હતા ને બધાને સ્વામી પૂછ્યું. સ્વામી કે કોઈને ખબર છે પાણી પાયું કે નહીં? તો કોઈને યાદ નહોતું કે ભાઈ આ ક્લિન્ટનને આપ્યું ને પાણી પીધું, એવું કોઈને યાદ નહોતું. પણ કે અમને ખબર નથી. તો સ્વામી કે સારું વાંધો નહીં. પછી જેવા ત્યાં મિડલ ઇસ્ટમાં ત્યાં ઉતર્યા, દુબઈ કે જ્યાં ક્યાં જેવા ઉતર્યા ને પહેલું સ્વામી હજી તો એરપોર્ટ પરથી સ્વામી કે વિશ્વવિહારી સ્વામીને ફોન કરો ગાંધીનગર, કે પૂછો એમને કે આપણે ક્લિન્ટનને પાણી પાયું કે નહીં. અરે પણ શું છે? અરે બીજું કંઈ યુ આર ઓલરેડી એન્ટરિંગ ઇન ટુ અ ડિફરન્ટ કન્ટ્રી. આ બધું અહીંયા આટલો સત્સંગ પ્રોગ્રામ. સ્વામી કે ના આપણે પૂછો એમને. તો વિશ્વવિહારી સ્વામીને ફોન કર્યો કે ભાઈ બાપા પૂછાય કે પાણી પાયું કે નહીં. અને વિશ્વવિહારી સ્વામી એમનો બળાપો કાઢ્યો. હું પાણી પાવાની વાત કરો છો? આ બધા FBI વાળા કોઈ નજીકે નહોતા આવવા દેતા. પાણી નહીં, અમે તો બધા કેટલી જાતના જ્યુસ તૈયાર રાખેલા અને મિલ્કશેક તૈયાર રાખેલા અને બધું કેટલું બધું ફ્રૂટ્સ ને આ ને તેને બધું તૈયાર હતું. ક્યાં હવે કોઈને નજીક જ નહોતા આવવા દેતા. જે હોય નો નો નો, બધા આજુબાજુ ક્લિન્ટનને ઊભા હતા. તો અમને તો પાણીનું ક્યાં આપવું છે? અરે સોરી, પાણી ક્યાં પાય? પીવે તો ને. એટલે બાપાને કીધું કે ભાઈ પાણીનું પાયું નથી લાગતું, કારણ કે પેલા FBI વાળા નજીક નહોતા આવવા દેતા. અને FBI પીપલ રિફ્યુઝડ કે ભાઈ અમે કશું ચેક કર્યું નથી એટલે તમે કશું ક્લિન્ટનને આપી ના શકો. તો હવે કીધું હશે આપણે કે ભાઈ તમે ચેક કરો, જે કે ડબલ ચેક કરો, તમે પી જુઓ પહેલાં. નહીં કે બધું એવું હોય ને. તો બધા પહેલાં જમાનામાં હતું જુલિયસ સીઝર, એ હંમેશા રાખતો બધાને. એ ગમે તેને આવે ને પહેલાં પેલો પીવે પછી પીવે એવું બધું. તમે પણ એને પણ કે પણ કંઈ ચાન્સ જ ના આપ્યો. સ્વામી કે સારું હવે જે બી ભગવાનની ઈચ્છા. પછી ભૂલી ગયા સ્વામી, ભૂલી ગયા. એટલે આમ તો યાદ હતું પણ કે વાંધો નહીં. હવે પછી 2-3 દિવસ પછી બ્રહ્મવિહારી સ્વામી બાપા પાસે ગયા અને લેટર હતો ક્લિન્ટનને, લેટર ઓફ થેન્ક્સ. કારણ કે આટલું આવ્યા ને બધું આ બધું કર્યું એટલે બધો લેટર ઓફ થેન્ક્સ લખ્યો હતો. અને ખાલી સ્વામી ઇંગ્લિશમાં બધું લખેલું ને સ્વામીને ખાલી સહી કરવાની હતી એમાં. એટલે બાપા કે શું લખ્યું છે તમે વાંચો. એટલે પછી બ્રહ્મવિહારી સ્વામીએ ગુજરાતી કરીને બધું કીધું કે જે કે આપણે ઓફિશિયલી બધું લખવાનું હોય એ બધું લખેલું સારી ભાષામાં. જેવું વાંચી લીધું બાપા કે આપણે આમાં એક લાઈન ઉમેરો. સ્વામી કે લાઈન ઉમેરો? શું? સ્વામી કે આપણે ક્લિન્ટન સાહેબને લખો કે ભાઈ તમે છેક અમારે ત્યાં આવ્યા, મહેમાન થયા, પણ અમે તમને પાણીનું પૂછ્યું નહીં તો એ બદલ અમને માફ કરજો. હવે આવું તો કંઈ લખાતું હશે લેટરમાં પાછું. બ્રહ્મવિહારી સ્વામી કહે કે આવું ના લખાય સ્વામી લેટરમાં. હવે તમારે બહુ પાણીનું, હવે સ્વામી કે એને કંઈ મહત્વ નથી, તમે પાણી લઈ મંડ્યા છો, એને કંઈ મહત્વ નથી. હવે પાણી પૂછ્યું એને યાદય નહીં હોય કે પાણી મેં પીધું તું કે નહોતું પીધું. હવે આમાં આ વાત ઉખેડવાનો ક્યાં અર્થ છે કે તમે આવ્યા અને પાણીમાં ના આપી શક્યા અને માફ કરજો ને? આ તો કેટલું ઇટ સાઉન્ડ સિલી, રિયલી ઇટ સાઉન્ડ સિલી. એટલે બધું સ્વામી એ ના લખાય આવું ઓફિશિયલી. અને પત્રમાં તો ના લખાય. બહુ તમને એવું હશે તો આપણે બીજો પત્ર લખશું BAPS સંસ્થા વતી કે ભાઈ અમે પાણી ના આપ્યું તો હવે માફ કરજો. વિવેક સાગર સાહેબ કે સ્વામી ના લખાય આવું, બધાએ કીધું. તો સ્વામી માને જ નહીં. સ્વામી કે તમારે સહી નથી કરવી. મારે સહી નથી કરવી. તો પણ સ્વામી કે તમે લખો કે પાણી તમને ના આપી શક્યું એ બદલ માફ કરજો, તો જ હું સહી કરું. ધરાહાર સ્વામી અંદર લખાવડાવ્યું. અને એ લખ્યું અંદર સ્વામીને ઇંગ્લિશમાં લખ્યું હતું, એનું ટ્રાન્સલેશન કરીને કીધું કે આ લખ્યું છે. એમને સંતોષ થયો. પછી સ્વામીએ સહી કરી.
અને પત્ર ક્લિન્ટનને મોકલ્યો. અને જેવો એને પત્ર મળ્યો કે ઇન 2 or 3 days સીધો ફોન આવ્યો પાછો એના સેક્રેટરીનો. અને હી સેડ કે સમહાઉ યોર લેટર હેઝ ગોટ અમેઝિંગ ઇફેક્ટ ઓન ક્લિન્ટન. કે આ સ્વામીનો જે પત્ર પ્રમુખ સ્વામીનો આવ્યો છે ને, ક્લિન્ટન એના ડેસ્ક ઉપર રાખી મૂક્યો છે. ઇટ ઇઝ ઓન હિઝ ડેસ્ક. અને કે જેટલા મોટા મોટા બધા બીજા બધા પ્રેસિડન્ટ કે કોઈ એમ્બેસેડર કે જે કોઈ ડિગ્નિટરીઝ બધા મળવા આવે ને, એના ગમે તે એજન્ડા હોય ને એમાં આ પત્ર કાઢે. અને કે લુક એટ ધીસ લેટર. કે ઇટ ઇઝ ફ્રોમ પ્રમુખ સ્વામી મહારાજ. હી ઇઝ અ સ્પિરિચ્યુઅલ લીડર ફ્રોમ ઇન્ડિયા. કે એણે મને પત્રમાં એવું લખ્યું છે કે તમને પાણી ના આપ્યું ને એ બદલ મને માફ કરજો. કે લુક એટ હિઝ હમ્બલનેસ. એ કેટલા નમ્ર માણસ છે. કે હી ઇઝ ઇગોલેસ. એને અભિમાન જ નથી કે હું આટલી મોટી સંસ્થાનો ગુરુ છું, મારા મિલિયન્સ ઓફ ફોલોવર્સ છે. કે જે પણ કોઈ આવે ને એને ક્લિન્ટન પ્રમુખ સ્વામીનો મહિમા એને કહે છે કે આ પ્રમુખ સ્વામી જુદા છે, કે તમારો લેટર એણે સાચવી રાખ્યો છે. એટલી જો આ સ્વામી નોઝ. એક તો છે સ્વામી હૃદયથી પોતે નમ્ર છે, બાકી કોઈ સંજોગોમાં કોઈ માણસ આવું ના લખે. ધીસ ઇઝ હિસ્ટોરિક ઓફિશિયલ પેલામાં કે આવી રીતે લખે, કોઈ સંજોગોમાં ના લખે. થોડુંક તો પેલું રહે કે ભાઈ હવે સમજ્યા એની ભૂલ હતી, આપણી ભૂલ થોડી હતી. એના FBI વાળા આપણને નહોતા આપવા દેતા, આપણે તો બધું તૈયાર રાખ્યું હતું, આપણી થોડી ભૂલ હતી સ્વામી કે ના આપણે માફી માગો. અને એ કર્યું. અને પછી આ તો પ્રસંગ કંઈક જૂન જુલાઈમાં બન્યો હશે. આફ્ટર 6 or 7 months વી ગોટ અ લેટર. એના પર એડ્રેસ હતું કે પ્રમુખ સ્વામી મહારાજ, BAPS ઇન્ડિયા. That's it. This was the address on the letter. લેટર આપણે ત્યાં પહોંચી ગયો અમદાવાદ મંદિરે. અને ત્યાં આગળ આપણે લેટર ખોલ્યો તો ઇટ વોઝ અ હેન્ડ રિટન લેટર ફ્રોમ બિલ ક્લિન્ટન. હેન્ડ રિટન. હી હાર્ડલી રાઇટ્સ. આ બધા પ્રેસિડેન્ટે પોતે જાતે હેન્ડ રિટન તમે લખવા ના બેસો. તો એનો લેટર ટાઈપ થાય ને ફલાણું થાય, નીચે એની સહીનોય સિક્કો વાગે, એ સહી નહીં કરતો હોય કદાચ. બટ ધેર વોઝ અ હેન્ડ રિટન લેટર. આપણી પાસે હજી એ લેટર છે. અને એમાં એણે લખ્યું હતું કે સ્વામી, આ લેટર આપણને જાન્યુઆરી મહિનામાં મળ્યો. અને એમાં એણે લખ્યું હતું કે સ્વામી, on 1st January, on the New Year day, I remember very few selected people who are dearest and nearest to my heart. And you are one of them. કે 1 જાન્યુઆરીએ નવા વર્ષે હું જે પણ અમુક બહુ જ ઓછા સિલેક્ટેડ માણસોને યાદ કરું છું કે જે મારા હૃદયથી એકદમ નજીક છે. કે યુ હેવ લેફ્ટ એન એવર લાસ્ટિંગ ઇમ્પ્રેશન ઓન મી. because you are one person who does not have any differences between rich and poor or a Hindu or Muslim. કે તમે ખરેખર સાચી રીતે તમે માણસ માત્ર માટે કામ કરો છો, નિસ્વાર્થ ભાવે, સેલ્ફલેસલી. એ આખો લેટર લખ્યો એનો અને કે આઈ રિમેમ્બર યુ અને પ્લીઝ ગીવ મી યોર બ્લેસિંગ્સ. એ લખીને આખો પત્ર આવ્યો. પણ જો આ સ્વામીનું જે શુદ્ધ જીવન છે, સ્વામીની જે સાધુતા છે, એની કેટલી ડીપ ઇમ્પેક્ટ હોય છે, એની કેટલી ખરેખર એ લોકોના જીવન ઉપર અસર પડે છે. ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ. અને ભલા જેમ યોગી બાપા કહેતા હતા ને કે અહીંયા તો મોટા મોટા માણસો માથા ઘસશે. યોગી બાપા કહેતા હતા, ખરેખર એવું છે. મોટા માણસો, તમે ઘણી બધી વાત કરી હશે કે અક્ષરધામમાં પણ મોટા માણસો બધા માથા ઘસે છે. અહીંયા એ કેટલા એવા પ્રસંગો છે. અને એમના હી કેન રિયલી કંટ્રોલ એન્ડ ચેન્જ અવર બેઝિક નેચર. એવું નથી ખાલી આ માણસને પેલું એ કરે, એમની સાચી સાધુતા તો છે, પણ એ એમની સામર્થ્ય પણ છે સાથે સાથે. અમારે ત્યાં શૂટિંગ ચાલતું હતું. હવે શૂટિંગમાં એક સૌથી મોટી ચેલેન્જ અમારે એ હતી કે વી વોન્ટેડ, તમે કદાચ અહીંયા આઈમેક્સ ફિલ્મ જોઈ હશે આપણી મિસ્ટિક ઇન્ડિયા. હવે અહીંયા તો જો કે આપણે ઓછું લીધું છે, પણ દિલ્હીમાં જે નીલકંઠ યાત્રા ફિલ્મ છે એમાં ડિટેલમાં પેલો નીલકંઠનું સિંહ સાથે જે એન્કાઉન્ટર છે એ આખો પ્રસંગ આપણે લીધેલો છે. તો એ સિંહ સાથેનું જે શૂટિંગ કરવાનું હતું ને, ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. એક તો પહેલાં તો ઇવન બ્રિંગિંગ ધ લાયન વોઝ અ ચેલેન્જ. કેમ કે આખા ઇન્ડિયામાં એવો કોઈ, એકચ્યુઅલી આખા દુનિયામાં ક્યાંય એવો કોઈ લાયન તો મળે નહીં કે હુ ઇઝ અ ટ્રેન્ડ લાયન. એકચ્યુઅલી આ લોકો બધા જે બાયોલોજિસ્ટ ને જે બધા પ્રાણીવાળા હોય છે તે છે કે યુ કેન નોટ ટ્રેન એની કેટ ફેમિલી એનિમલ.
યુ કેન ટ્રેન અ ડોગ. કૂતરાનું કે કૂતરાના ફેમિલી જે કહેવાય ને, ડોગ ફેમિલી ઓફ એનિમલ્સ, એ બધાને તમે ટ્રેન કરી શકો કે ભાઈ તમે આમ રિંગ કરો ને કૂતરો કૂદે ને આમ થાય ને તેમ થાય ને વોટ એવર. યુ કેનોટ ટ્રેન કેટ ફેમિલી, યુ કેનોટ ટ્રેન અ ટાઈગર, યુ કેનોટ ટ્રેન અ લાયન. બહુ તો મેક્સિમમ તમે એને છે ને પેલું આમ શું કહેવાય કંઈક એને એનું જે હોય કે ભાઈ મીટ કે કંઈક નાખીને એને તમે કહો કે ગો એન્ડ ગેટ ઇટ, તો એ લાવી આવે કે યુ કે સિટ ડાઉન તો કંઈક કરે. એ સિવાય તો બીજું કંઈક કરી ના શકાય. એટલે વી સર્ચ ફોર અ લાયન અક્રોસ ધ વર્લ્ડ. આખી દુનિયામાં બધું, થાઈલેન્ડમાં ને ઇન્ડોનેશિયામાં ને બધી જગ્યાએ કે ભાઈ થોડોક એના માસ્ટરનું માને એવો કોઈ લાયન આપણને મળે, થોડુંક માને. અને વી સર્ચ થ્રુ આઉટ અને ફાઇનલી લોસ એન્જલસમાં વી ગોટ અ લાયન કે જેને એની જે માસ્ટર હતી ટિફાની કરીને, તો એને નાનપણથી આ લાયનને મોટો કર્યો હતો. એટલે થોડુંક એનું માનતો હતો પેલો લાયન કે કમ હિયર કરે તો બિચારો લાયન આવે એટલું માનતો હતો, એનાથી વિશેષ કાંઈ નહીં. પણ ટુ બ્રિંગ ધ લાયન ટુ ઇન્ડિયા વોઝ અ બિગ ચેલેન્જ પાછી. કારણ કે એક તો પરમિશન લેવાની યુએસ ગવર્મેન્ટની, ઇન્ડિયન ગવર્મેન્ટની પરમિશન, એનિમલ વેલફેર બોર્ડ ને બધું, ઇટ વોઝ વેરી પ્રોબ્લેમેટિક. અને એમાં એનું કન્ડિશન શું કે ભાઈ 12 ફીટ બાય 10 ફીટ બાય 12 ફીટનું કેજ જોઈએ, એમાં જ લાયન ટ્રાવેલ કરશે, એ વગર નહીં, કેમ કે એને થોડી મૂવમેન્ટ માટેની સ્પેસ જોઈએ. હવે આટલું મોટું કેજ એ અમેરિકાથી અમદાવાદ લાવવાનું, લોસ એન્જલસથી અમદાવાદ, ધેર ઇઝ નો ફ્લાઇટ ઇન અમદાવાદ. એવી કોઈ એટલું મોટું પ્લેન જ નથી આવતું કે જેના પેલામાં, કેમ કે આ તો ઉપર તો આવે નહીં, પેસેન્જર ભેગો તો લાયન બેસેની સીટમાં, પણ એનું આખું કેજ પેલામાં જતું રહે નીચે, અને એ પાછી એર પ્રેશરાઇઝડ અને ટેમ્પરેચર કંટ્રોલ્ડ કેબિન હોય. એવી કોઈ ફ્લાઇટ જ અમદાવાદ આવતી નથી. તો પછી દેન વી ગોટ ઇટ ટુ બેંકોક, ને બેંકોકથી દિલ્હી, ને દિલ્હીથી બોમ્બેની ફ્લાઇટને સ્પેશિયલ અમદાવાદ લેન્ડિંગ કરાવડાવ્યું. અને ધેન વી ગોટ ધ લાયન ધેર. અને પાછું આ લાયનને લઈ આવ્યા તો ખરા, પણ એને રહેવા માટે દેર વોઝ અ પ્રોપર એર કન્ડિશન રૂમ. કેમ કે એને ઇન્ડિયન ટેમ્પરેચર ફાવે ના ફાવે, માંદો પડી જાય. અને એને મિનરલ વોટર પીતો હતો, અમે બધા સાદું પીતા હતા. હી વોઝ હેવિંગ મિનરલ વોટર એના માટે સ્પેશિયલ બધું, અને બધું પ્યોરિફાઈડ કરેલું. બધું ભાઈ હવે અમારે તો માટલાનું પાણી ચાલે, ગોળાનું પેલું પવાલીનું ચાલે, એવું બધું હતું. હવે લાયન તો લાવી દીધા, પણ પછી આખો આફ્ટર ઇટ કેમ તો પ્રોગ્રામ એવો હતો કે જે આપણો નાનો નીલકંઠ છે, લતેશ એનું નામ, ઇઝ અ સિમ્પલ 10 year old બોય. તો એને લાયનની સાથે શરૂઆતના 3 દિવસ ઇટ વોઝ કાઇન્ડ ઓફ એક્લેમેટાઇઝેશન પ્રોગ્રામ, કે લાયન અને નીલકંઠ દે શુડ નો ઈચ અધર. કેમ કે લાયનના મનમાં રજિસ્ટ્રેશન થવું પડે કે ભાઈ આ છોકરો છે ને એને મારે કાંઈ કરવાનું નથી, અથવા તો આ છોકરો મારા ગ્રુપનો છે. ઇટ વોઝ અ બિગ ચેલેન્જ. એટલે આખો પ્રોગ્રામ એવી રીતે હતો, એ લોકોએ કીધું કે આખું આપણે જે રાયસણમાં બહુ મોટું ફિલ્ડ છે, અત્યારે હવે સ્કૂલ થઈ ગઈ, તો એ આખું ફિલ્ડ ચારે બાજુથી આપણે તારની વાડને બધું કરીને લોક કરી દીધું. આખું ફિલ્ડ ખાલી, એમાં લાયનને છૂટો મૂકવાનો, અને એની સાથે સાથે એના પેલા ટ્રેનર 2-3 ચાલે, અમારે ચાલવાનું, એવી રીતે આખો પ્રોગ્રામ હતો. હવે એ પહેલાં એના આગલે દિવસે અમે આજે લતેશને બધા અમે ત્યાં અક્ષરધામ ગાંધીનગર છે ત્યાં આગળ હતા. હવે સૌથી મોટો પ્રશ્ન અમને એ હતો, અને સૌથી મોટી બીક એ હતી કે હાઉ વિલ ધીસ કિડ રિએક્ટ ટુ લાયન. કેમ કે બીક લાગે ને, અને આ તો પઠ્ઠા જેવો મોટો 9 ફૂટ લાંબો લાયન, એની ટેલ સાથે હી વોઝ 9 feet લોંગ, અને મેસિવ લાયન હતો. આપણને બીક લાગે જોઈને એ પ્રકારનો. હવે કોઈ મોટા નહીં, તમે એમ કહો કે ભાઈ અહીંયાથી સિંહ આવશે ને તારે સિંહની સામે બેસવાનું છે, તો કે ભાઈ મારે શૂટિંગ વૂટિંગ નથી કરવું, તમારે જે કરવું એ કરો. કોઈને પણ બીક લાગે ને, સ્વાભાવિક છે. કેમ કે લાયનને પાછું હી હેઝ ટુ વોક, એટલે કે હી ઇઝ નોટ અ ચેઇન્ડ લાયન. કેમ કે છૂટો છે લાયન. એકચ્યુઅલી હી વોઝ સપોઝ ટુ ચાર્જ ટુવર્ડ્સ નીલકંઠ. નીલકંઠ તરફ એને ચાર્જિંગ કરવાનું હતું. એટલે છૂટો લાયન, એ ઝાડીમાંથી બહાર નીકળીને આવે, એમાં તમે એને કહો. હવે નાના છોકરાને, 10 વર્ષના છોકરાને શું ખબર પડે? એને કન્વિન્સ કરવાનો કે તારે બેસવાનું. એટલે અમને બધાને પ્રશ્ન તો હતો કે શું કરશું. અને એમાંય સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ લતેશ હેડ એનિમલ ફોબિયા, લિટરલી ફોબિયા. ફોબિયા એટલે શું કે નહીં, ઘણાને જન્મજાત બીક હોય, કેટલાકને જન્મજાત કોઈ કારણ ના હોય,
પણ જન્મજાત એને પાણીની બીક હોય, એ કંઈક સ્વિમિંગ પુલની નજીક જ ના જાય. કોકને હાઇટની બીક હોય, હાઇટનો ફોબિયા હોય, હાઇટ ઉપર જાય ને એને ચક્કર જ આવવા માંડે. કંઈ ભાઈ પડવાનો નથી, તો આટલી 15 રેલિંગ છે, આટલું સિક્યોર્ડ છે, તો એને મનમાં ફોબિયા હોય. એમ સમહાવ આ નીલકંઠને છે ને, આ લતેશને પહેલેથી ફોબિયા. એનું નામ પછી જો કે બાપાએ નીલકંઠ હવે કરી નાખ્યું છે, એટલે નીલકંઠ પણ છે, પણ એને ફોબિયા. કેવો ફોબિયા એને? તો અમે નેપાળમાં શૂટિંગ કરતા હતા, અને નેપાળમાં આખું છે ને હટ્સ હતી બધી, આખું જૂના ટાઈપનું આખું ગામડાનું એ હતું. અને એમાં ધ શોટ વોઝ વેરી સિમ્પલ કે નીલકંઠ ઇઝ વોકિંગ, અને એ વોક કરે છે, એમાં બધું જૂના પ્રકારની સંસ્કૃતિના ગામડામાંથી પસાર થાય છે. ત્યાં દૂર, હું અહીંયા બેઠો છું ને, આ પેલું હાર્મોનિયમ છે એટલે દૂર એક ભેંસ બાંધેલી, અને બાંધેલી પેલું એનું ખીલો બીલો હોય ને, એ ભેંસ બાંધેલી. એટલે નીલકંઠ આમ પાછળથી ચાલતા ચાલતા આવે, અને જસ્ટ ટુ શો કે ભાઈ હી વોઝ કમ્પેશનેટ ટુ ઓલ કાઇન્ડ્સ ઓફ એનિમલ્સ, કે બધા જીવ પ્રાણી માત્ર પ્રત્યે એને કરુણા હતી, દયા હતી. એટલે દેર વોઝ સચ અ સિમ્પલ થિંગ કે એ ચાલતા આવે, એ પેલી ભેંસ સામે આમ જુએ, આમ પ્રેમથી નોડ કરે એઝ ઇફ હી કેન લિસન ટુ ઇવન અ બફેલો, અને પછી આમ આગળ ચાલી જાય. એવું શોટ ખાલી લેવાનો હતો, અને વી થોટ કે 1-2 ટેકમાં તો પતી જશે. તો આ લતેશ આમ પાછળથી ચાલતો ચાલતો આવે, આમ ચાલતો ચાલતો આમ કરીને જતો રહે. મેં કીધું ખબર નહીં હવે આને ઉતાવળ, એટલે મેં કીધું ભાઈ તું શાંતિથી કર શોટ, અત્યારે કે આપણે ઉતાવળ નથી. ફરી વાર આવે, ચાલતો ચાલતો આવે, આમ કરીને જતો રહે. એટલે એવી રીતે 5-6 વાર થયું. પણ મેં કીધું ભાઈ તારે પ્રશ્ન શું છે યાર, આમ કરીને આમ જતો રહે છે, તારે ઉતાવળ શું છે? તું શાંતિથી કર, આ ફિલ્મ આપણી આટલા શોટ લેવા પડે છે, ટાઈમ બગડે છે, ફિલ્મ બગડે છે, તું શાંતિથી કર. તો આમ મારી સામે જોયા કરે. પછી મને કે એક વાત કહું. મેં કીધું શું? કે મને આ ભેંસની બહુ બીક લાગે છે. ભેંસની બીક લાગે તને? બાંધેલી ખીલે બાંધેલી ભેંસ છે. ભેંસો તો કેટલી આપણે રસ્તામાં બેઠી હોય અને એમને નડતી હોય છે. પછી આપણે ઇન્ડિયામાં જ તમને ખ્યાલ હશે. એટલે મેં કીધું એ તમને ભેંસની તને બીક લાગે છે યાર? કંઈ નહીં ને? તો કે હા મને બહુ બીક લાગે. પછી એને સમજાવ્યું. મેં કીધું જો બેટા આમાં કાંઈ ના હોય. ભેંસને નજીક ગયા અને ભેંસને માથે હાથ ફેરવ્યો અને કાંઈ મેં કીધું એમાં શું બીક લાગે, તું શાંતિથી કર. પછી કેટલું એને 10-15 મિનિટ સમજાવ્યું. પછી આવ્યો, આમ થોડુંક એક પ્રેમથી નોડ કરીને ગયો. હવે એના પછી આ લાયનનું શૂટિંગ હતું. એટલે મેં કીધું હવે મને એક તો હતું જ, મેં કીધું આને કરશું શું? આ માણસ ભેંસથી બીવે છે, બિલાડીથી બીવે છે, બધાથી બીવે, અને આમ નેચરલ ઇનર ફોબિયા. એટલે પછી અમે આ સિંહ આવી ગયો, એને ખબર હતી કે સિંહ આવી ગયો છે ને બધું, હી મેન્ટલી બધું રજીસ્ટર કરતો હતો. પણ સિંહ પાંજરામાં હતો ત્યાં સુધી અને હી વોઝ હેપી. પછી અમે આગલે દિવસે આ એક્લેમેટાઇઝેશન શરૂ કરવાનું હતું, એને આગલે દિવસે વી વેર ઇન અક્ષરધામ. અને ત્યાં આગળ આપણે પેલું ટેરરિસ્ટ એટેક થયો ને પછી આપણે 2 કૂતરા રાખ્યા હતા, કેપ્ટન અને કિંગ કરીને, કે ભાઈ એ બધું કરે. એટલે આપણો ઇન્ટેન્શન એવો હતો કે બધું કંઈક બોમ્બ કે બધું હોય તો કંઈક સ્નિફ કરીને આપણને કહે. પણ હવે ભગવાનની ઈચ્છાથી એવા સર્વોપરી કૂતરા આવેલા, હાવ ગલુડિયા જેવા. આમ દેખાવમાં થોડાક મોટા લાગે પણ ગલુડિયા જેવા. એટલે કેવા ખબર છે? તો એ રમકડું જ બની ગયેલા બધા માટે. તમે એ ખાય એટલે આઈસ્ક્રીમ ખાય, આઈસ્ક્રીમનો પેલો કોને કરીને ખાઈ જાય. અને એ બાજુ ખાતો હોય ને તમે મૂકી દે આઈસ્ક્રીમ તો બહુ મૂકી કરીને એક બાજુ બેસી જાય. અને લિટરલી એવરીબડી ન્યૂ કે આ કૂતરા જિંદગીમાં ભસ્યા હશે કે નહીં એ તો ખબર જ નથી. એટલે ભસવાની વાત જાવ ને, તમે સામે કહો એ કેપ્ટન આઉટ તો બિચારો કરીને જતો રહે. આવા કૂતરા નીલકંઠને એટલે લતેશને ખબર હતી કે આ સાવ આવા શું કહેવાય, હાવ પેલા બિલાડી જેવા, બિલાડી એ નહીં પેલા જેવા કૂતરા છે. તો એ 2 કૂતરા છે ને આમ સામેથી આવતા હતા ને, અને સીધો કૂદી અને ભક્તિ સ્વામી ગયા ને ચોંટી ગયો એકદમ. અને મેં કીધું શું થયું? તો કે પેલા કૂતરા જાય છે. હવે મેં કીધું શું કૂતરા જાય છે યાર? સાવ બાંધેલા કૂતરા ત્યાંથી પસાર થતા, તો ત્યાંથી કે ચોંટી ગયો. મેં કીધું હવે આમાં બીજો કોઈ ઉપાય નથી, બાપાને ફોન કરવો પડે. એટલે સ્વામીને ફોન કર્યો. મેં કીધું સ્વામી કાલે આને સિંહ સાથે મૂકવાનો છે અને આટલું બધું એને પ્રાણીઓની બીક લાગે છે, બધા પ્રસંગો કીધા. સ્વામી કે આટલો બધો ડરે છે પ્રાણી છે? મેં કીધું સ્વામી ડરે છે, હવે જે છે હવે કાલે સિંહ સામે કેમ ન મૂકશું એને? તો સ્વામી કે તું એને લતેશને ફોન આપ. એટલે સ્વામી ફોન લીધો, લતેશને ફોન આપ્યો. અને સ્વામી પહેલાં કે
સ્વામી કે લતેશ જય સ્વામિનારાયણ. સ્વામી કે કાલે આપણે સિંહ સાથે શૂટિંગ છે બધું, અને બધું કલ્પેશે વાત કરી. તો સ્વામી કે આપણે બીવાનું નહીં સિંહથી ડરવાનું નહીં. સ્વામી કે પડશે તો આપણો દેહ પડશે, આત્મા ક્યાં મરશે? મેં કીધું અરે બાપ. સ્વામી પેલા 10 વર્ષના છોકરાને સાહેબ, સ્વામી કે મરશે તો આપણો દેહ મરશે. મેં કીધું બાપા એવું નહીં, એને તમારે હિંમત આપવાની છે. તો બોલો નીલકંઠ લતેશ કે હા બાપા. સ્વામી કે હા દેહ પડશે, આત્મા. સ્વામી કે તું કોણ છું? સ્વામી કે તું આત્મા છું. સ્વામી કે આત્માને કાંઈ ના થાય, આત્મા તો અવિનાશી છે. સ્વામી એ બધી વાત કરવા લાગ્યા, 10 વર્ષના છોકરા. પણ સ્વામીની તો લીલા અલૌકિક છે. પછી સ્વામી કે જો સ્વામી કે જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ કોના હાથમાં છે? તો કે શ્રીજી મહારાજના હાથમાં છે. સ્વામી કે એ પ્રેરણા કરશે સિંહને, સિંહ તને કાંઈ નહીં કરે, તું સહેજે ચિંતા ના કરતો. સ્વામી કે હિમાલયમાં તારી કોણે રક્ષા કરેલી એ તું યાદ કર. એ પાછો આખો બીજો પ્રસંગ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ છે કે હિમાલયમાં આખી કેવી રીતે આ છોકરો ખુલ્લા શરીરે ખુલ્લા પગે 15,000 ફૂટ ઉપર -10 ડિગ્રી સેલ્સિયસમાં એણે શૂટિંગ કર્યું. અને એ તો આખું એની બહુ લાંબી કથા છે. પણ સ્વામી એ યાદ કરાવડાવ્યું. સ્વામી કે તું યાદ કર કે હિમાલયમાં તારી કોણે રક્ષા કરી હતી. સ્વામી કે એ ભગવાન રક્ષા કરશે તારી ચિંતા નહીં કરવાની. નીલકંઠ વર્ણી સાક્ષાત રક્ષા કરશે તારી. અને સ્વામી કે તને બહુ બીક લાગે ને તો તારે યોગી બાપા કરવાનું. સ્વામી એવું બોલ્યા. એટલે યોગી બાપાને સંભાળવાના, એટલે એમને જ ટૂંકમાં સ્વામીને સંભાળવાના, મહારાજને સંભાળવાના. એ બધી સ્વામીએ બહુ બળની વાત કરી. સ્વામી કે તું બીતો નહીં, મહારાજ રક્ષા કરશે. પછી ફોન મૂક્યો, આ કશું કોઈ જવાબ નહીં. હા બાપા કે હા. સ્વામી કે કંઈક બોલતો ખરો? હા સ્વામી જય સ્વામિનારાયણ. સ્વામી ત્યારે કંઈ સમજે છે નથી ખબર તો કે માન્યો ના માન્યો શું છે, પણ ઇટ વોઝ લાઈક દેટ. અને પછી તો બીજે દિવસે સવારે અમારે 9-10 વાગે શરૂ કરવાનું હતું. અને પછી સવારના પરમાં એવરીબડી વોઝ આઉટ. એના મધર નહીં, ફાધર નહીં, કોઈ નહીં, નોબડી ઇઝ અલાઉડ. અને ખાલી શૂટિંગ વખતે જે હાજર હોય એ જ લોકોએ ત્યાં હાજર રહેવાનું, બીજા કોઈએ નહીં. એટલે એવું આખું પ્લાનિંગ હતું કે પહેલાં સિંહ હોય, સિંહની આગળ પેલી એની જે ટ્રેનર હતી ટિફાની એ ચાલે, પાછળ એક જો કરીને હતો, પઠ્ઠા જેવો, એ સિંહ જેવો જ હતો, 6-6.25 ફૂટ ઊંચો. અને એક બીજો માણસ, એ લોકો 3 જણા ડાબી બાજુ ચાલે. સિંહ ચાલે, એની જમણી બાજુ મારે ચાલવાનું, અને મારી જમણી બાજુ લતેશ હોય. અને એવી રીતે સિંહ છે એ ફ્રીલી ફરે, આખું જે મોટું મેદાન હતું એમ, એને જ્યાં ફરવું હોય ત્યાં ફરે. એ જેમ ટર્ન લે એમ અમારે ટર્ન લેવાનો. અને પછી ધીમે ધીમે લતેશને કોન્ફિડન્સ આવે કે ભાઈ ના સિંહની બાજુમાં ચાલી શકાય છે, એટલે પછી લતેશ ચાલે. એવું આખું પ્લાનિંગ હતું. હવે જેવા અમે મેદાનમાં આવ્યા અને એણે જોયું કે ભાઈ કોઈ અલાઉડ નથી, બધા બહાર, નોબડી ઇઝ હિયર. પાછો ગભરાઈ ગયો એકદમ. મને કે મારે નથી આવવું. પાછું એને બધું આખું યાદ કરાવડાવ્યું. સ્વામી બાપાએ જે બધી વાત કરેલી બધું યાદ કરાવડાવ્યું. એ બધું યાદ કરાવીને બધું પત્યું. એટલે પછી સ્વામી, મેં કીધું તું યાદ કર, સ્વામી રક્ષા કરશે. પછી એને થોડી હિંમત આવી કે ના વાંધો નહીં, હું કરીશ. અને પછી વી સ્ટાર્ટેડ વોકિંગ વિથ ધ લાયન. પછી સિંહ ચાલતો હતો, અમે ચાલવાનું આ રીતે બધું શરૂ કર્યું. પછી થોડીક વાર ચાલ્યા, 15-20 મિનિટ. પછી પેલો જે એનો ટ્રેનર હતી ને, શી સેડ કે હવે તમે એમ કે મને કીધું કે તું સિંહને પીઠ ઉપર હાથ ફેરવ. એટલે સિંહની પીઠ ઉપર મેં હાથ ફેરવ્યો, આ છે તે છે. એટલે લાયન આમ પાછું વળીને જુએ ખરો, ઊભો રહી જાય તો અમારે ઊભા રહી જવાનું. લાયનના મોઢાની આગળ નહીં જવાનું, પાછળ રહેવાનું. એટલે હવે મેં હાથ ફેર્યો ને આ બધું થયું. પછી ધીમે ધીમે આ લતેશને તો હિંમત આવવા લાગી. પછી પેલી કે હવે ડુ યુ થિંક ધ કિડ ઇઝ રેડી ટુ ટેક યોર પ્લેસ? મેં કીધું આઈ થિંક સો. મેં કીધું તો તૈયાર છે? તો કે હા. પછી સિંહની બાજુમાં લતેશ આવ્યો ને હું આ બાજુ રહ્યો. પછી એને કીધું, એણે ધીમે ધીમે હાથ ફેરવ્યો. એને મજા પડી ગઈ. સિંહના માથે એની કેશવાળી ઉપર હાથ ફેરવે અને સિંહની પીઠ ઉપર હાથ ફેરવે. પછી તો એમ કરતાં કરતાં સીધો પૂંછડે પહોંચ્યો. પૂંછડું આંબળ્યું. પેલી કે સ્ટોપ ઇટ, ડોન્ટ ટચ ધ ટેલ, ઓકે. મેં કીધું ભાઈ તું કે એટલું કર, વધારે કંઈ ના કર. પણ હી ડીડ ધેટ. અને એ બધું કર્યું એણે. અને પછી તો એને કોન્ફિડન્સ આવ્યો કે નો પ્રોબ્લેમ. અને આવી રીતે અમે 2-3 દિવસ બધું સિંહને, કિડને બધું એક્લેમેટાઇઝ કર્યું, બધું જુદા જુદા એક્સપેરિમેન્ટ્સ કર્યા. અને ધેન વી વેર રેડી ફોર ધ શૂટિંગ.
અને શૂટિંગ, રાતના શૂટિંગ હતા બધા. એટલે પછી શૂટિંગના દિવસે સાંજે આણે કીધું કે ભાઈ ટેલ મી કે વેર ધ કિડ વિલ બી સ્ટેન્ડિંગ અને વોટ કિડ વિલ વેર. પેલા લોકોએ મને પૂછ્યું કે એ શું પહેરશે આ? તો મેં કીધું લતેશ કંઈ પહેરશે નહીં, હી ઇઝ ઓલમોસ્ટ નેકેડ, ખાલી અહીંયા એક સફેદ કલરનો કટકો પહેરશે, એ સિવાય કાંઈ નહીં. એ કે નો 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 નો, કિડ કાન્ટ બી નેકેડ. એ કે નેકેડ તો હોઈ જ ના શકે, શક્ય જ નથી. એ કે હું કહું એ રંગના કપડાં પહેરાવવાના, એ પ્રકારના ક્લોથ લેવાનું, એ જે પ્રકારનું કે એ લઈ આવો તમે. મેં કીધું પણ નીલકંઠ વર્ણી થોડા કપડાં પહેરીને બેસે. એ કે ઓકે બીજું કાંઈ નહીં તો ધાબળો ઓઢાડો. અને એ ધાબળા એ કે કશું મેં કીધું એ તો એની મજા મારી જાય ને આખી. નીલકંઠ વર્ણીને ધાબળો ઓઢીને એવું કોઈ ક્યારેય ઓઢ્યો જ નથી એમણે ધાબળો નીલકંઠ વેશે તો કે નો નો નો, તમે આ કરી જ ના શકો, કારણ કે જો એ ખુલ્લા શરીરે બેસશે તો ફોર લાયન હી વિલ બીકમ અ પ્રે. સિંહને એમ લાગશે કે આ એક મૃગલું છે એટલે સીધો અટેક કરશે, અને સીધું એને તો કે એનો શિકાર લાગે ખુલ્લા શરીરે બેસે તો. અને કે ચામડી છે એની ગંધ ના આવવી જોઈએ, કેમ કે ખુલ્લા શરીરે બેસે તો ચામડીઓ એની ગંધ આવે, અને આ ખુલ્લું જે દેખે તો કે અટેક જ કરશે. યુ કાન્ટ ડુ દેટ. મેં કીધું ભાઈ આ તો અમારી આ જ રીતે લેવાનું છે. પછી કે ક્યાં બેસશે અથવા તો ક્યાં ઊભા રહેશે? મેં કીધું ઊભા નથી રહેવાના, એ બેસવાના છે. અને આપણે કેવું હતું, જેમ આવો ઓટલો હતો, તમે ફિલ્મમાં જોયો હશે ને, ઓટલામાં ત્યાં નીલકંઠ વર્ણી બેસે. કીધું અહીંયા નીલકંઠ બેસશે અને સામેથી સિંહ એમની તરફ ચાર્જ કરીને આવશે. એ કે ઇમ્પોસિબલ, આ તો શક્ય જ નથી. એ કે એનું કારણ કે નોબડી શુડ બી ઇન ધ આઈ સાઇટ ઓફ લાયન. સિંહની જે આંખ છે ને, એ આંખની જે લાઈન છે ને, એમાં કોઈ માણસની આંખ ના જોઈ. અને અમને બધાને ટ્રેનિંગ આપેલી, જે ત્યાં ઊભા રહેવાના હતા, કે ઇફ લાયન લુક્સ એટ યુ, યુ લુક અવે. કે સિંહ તમારી સામે જુએ ને તો એની આંખમાં આંખ નહીં પરવવાની, નહીતર યુ આર આઉટ, યુ આર ડેડ. સિંહ બધું આ રાજા ખરો સિંહ જંગલનો. એ કે ડોન્ટ ચેલેન્જ હિમ. તમે એની આંખમાં, એ તમારી સામે જોઈને ઇફ યુ કીપ ઓન લુકિંગ એટ ધ લાયન, then you are challenged by. Lion takes it as a challenge. એટલે he will attack on you. એટલે કે તમારે આમ આડા અવળા જોઈ જવાનું, આમ કરવાનું. અને કે તમે તો શું કહો છો કે નીલકંઠ છે એ લાયનની સામે જ જુએ અને સિંહ સામે આવે, તો એ તો કઈ રીતે શક્ય છે? આ તો કે બધા અમારા બેઝિક રૂલ્સ છે. એટલે જે આપણે શૂટિંગ કરવું હતું ને, હી ડિનાઇડ એવરીથિંગ. બધી કન્ડિશન હી ડિનાઇડ. એટલે આપણે તો પછી 100 આધારનો 1 આધાર, બાપા પાછો ફોન કર્યો સ્વામીને, સ્વામી આવું થયું છે ને, તો આ પ્રશ્ન ઊભો થયો છે ને, આને તે. તો સ્વામી કે વાંધો નહીં, તમે એમને કહી દો કે અમારી જવાબદારી, બાળકને કાંઈ નહીં થાય, સિંહ કાંઈ નહીં કરે. સ્વામી કે અમારી જવાબદારી. બધું સ્વામી એ લેખિતમાં માગે છે કે લેખિતમાં તમે આપો કે ભાઈ અમારી જવાબદારી, કેમ કે એ ના પાડે છે. સ્વામી કે વાંધો નહીં, તમે લેખિતમાં માગે તો લેખિતમાં આપો. સ્વામી કે આપણે તો નીલકંઠને કપડાં પહેરવાય જ નહીં, અને જે રીતે આપણે નક્કી કર્યું છે એ રીતે જ આપણે શૂટિંગ કરશું. એન્ડ ધેન વી સ્ટાર્ટેડ શૂટિંગ. અને એને લખ્યું કે વાંધો નહીં, તમારી ઈચ્છા. અને તો પણ એ નીલકંઠ વર્ણી અને પાછળ ઝાડ, અને ઝાડની પાછળ એ પેલો ઊભો હતો જો, ટુ પ્રોટેક્ટ હિમ. અને સિંહને આખું આપણે શૂટિંગ રાત્રે શરૂ કર્યું, સામેની ઝાડીમાંથી આવે સિંહ, સીધો આવે. હવે સિંહ તો પાછો મૂડી, આ કોઈ રીતે આપણે એને પેલું ન કરી શકીએ. પેલી બિચારી જે ટિફાની હતી, જે એને બોલાવે કે ટ્રુમાન કમ હિયર માય બોય, કમ હિયર, તો આવે જ નહીં સિંહ, સીધો આવે જ નહીં, પેલી બાજુ જતો રહે. એની મસ્તીમાં અલમસ્ત ચાલતો ચાલતો આ બાજુ જતો રહે. 17 વખત અમે શોટ લીધો, 17 વખત, 17 વખત આમ જ જતો રહે. અને ત્યાં આગળ છે ને એક ઝાડ હતું નાનું, એ ઝાડની બાજુમાં જઈને બેસી જાય. એટલે બેસવાનું હતું આવી નહીં, અને ત્યાં જતો રહે. પછી આ લોકો કે હવે આ ઝાડ છે ને ત્યાં સુધી સિંહ સીધો નહીં આવે, આ ઝાડ કાપો તમે. તો ત્યાં ઝાડ કાપવું પડ્યું. અને પછી આખું બધું કર્યું, અને દેન હી સ્ટાર્ટેડ. અને લાયન આવ્યો. 3 રાત આખું બધું શૂટિંગ ચાલ્યું. ઇટ વેન્ટ ઓન વેરી સક્સેસફુલી. ઇવન ધે વેર સરપ્રાઇઝડ. એ કે સિરિયસલી વી ડોન્ટ નો, વી વુડ નોટ ટ્રસ્ટ લાયન ટુ ડુ ધીસ. કે આવી રીતે નેકેડ બોય ઉપર સીધો સામે ચાર્જ કરે છે એટ હિઝ આઈ લેવલ, એન્ડ હી ઇઝ નોટ અટેકિંગ. ધીસ ઇઝ ઇમ્પોસિબલ. અને એ રીતે આખું 3 દિવસ આપણા બધા શોટ પતી ગયા. અને પછી આ તો સ્વામીએ મે બી, સ્વામીની ઈચ્છા હશે કે ભાઈ આ કેવું, કેટલો કંટ્રોલ રાખ્યો છે લાયન ઉપર એમણે, એ બતાવવા છેલ્લા દિવસે, છેલ્લી રાત્રે સવારે 4 કે 5 વાગે વી વર ટેકિંગ ધ લાસ્ટ શોટ. અને એમાં આ જે નીલકંઠ છે, હી વોઝ સિટિંગ, અને સામે આ રીતે સિંહ બેઠેલો,
અને જે લાસ્ટ શોટ અમે લેવાના હતા, અને નીલકંઠ જસ્ટ આમ થોડોક આગળ નમ્યો ખાલી, અને જેવો નમ્યો ને એ પેલા સિંહે આમ જોયું અને જોઈને સીધો ફાટ દઈને જમ્પ માર્યો, અટેક કર્યો નીલકંઠ ઉપર. એ જે નાનો છોકરો ત્યાં બેઠો હતો, ફોર્ચ્યુનેટલી પેલો ત્યાં હતો પાછળ, જે જો હતો, એટલે દે હેડ પ્લાન્ડ ઇન સચ અ વે. આમ ફિલ્મમાં ના દેખાય, પણ પેલી ટિફાની અહીંયા ઊભી હતી, પેલો જો અહીંયા ઊભો હતો, એટલે આપણે બધી સેફટી એ રીતે રાખેલી. અને આ બધા કેવા કમિટેડ ખબર છે, દે વુડ લિટરલી ગ્રેબ લાયન, કે મારી નાખે તો મને મારી નાખે, આને હું કંઈ ના થવા દઉં, એટલા બધા કમિટેડ હતા. પણ જેવું, પણ ઇટ વોઝ રિયલી ડેન્જરસ, કેમ કે નીલકંઠ અહીંયા પેલા સીધો લાયને અટેક કર્યો નીલકંઠ ઉપર, અને જો એકદમ ઝાડની પાછળથી આવી અને પેલું ટેડીબેર ઉંચકે ને નીલકંઠને ઉંચકી એક બાજુ મૂકી દીધો, અને પેલા સિંહની સામે આવી ગયો અને કમ ઓન સિટ ડાઉન, એકદમ એના પર ગુસ્સે થઈને કર્યું. અને પેલો પછી સિંહ થોડો શાંત થયો, તરત એને પાંજરામાં લઈ ગયા ઇમિજિએટલી. પછી કે હવે નો મોર શૂટિંગ, હવે લાયનના ફિક્સ થઈ ગયું છે કે ધીસ કિડ ઇઝ માય પ્રે. હવે એને તમે ગમે ત્યારે આજથી 3 વર્ષ પછી પણ આ બાળકને અહીંયા લાવશો ને, ધ લાયન વિલ અટેક ઓન હિમ. એટલું ફિક્સ્ડ એના મનમાં રજિસ્ટ્રેશન થઈ ગયું છે કે નાઉ નો મોર શૂટિંગ, ઇવન ઇફ યોર ગુરુ ટેલ્સ વી વિલ નોટ શૂટ. એટલે પછી મેં કીધું વાંધો નહીં, આમ તો આપણા 95% શોટ આવી ગયેલા, ધીસ વોઝ એન એડિશનલ એક્સ્ટ્રા શોટ. એટલે પછી મેં કીધું વાંધો નહીં, બધું પતી ગયું. પછી બાપાને સવારે કીધું, મેં કીધું સ્વામી આવું થયું છે. સ્વામી કે ના, હવે આપણે શૂટિંગ નથી કરવું, હવે પતી ગયું, હવે લાયન પાછો મોકલી દો ને બધું થઈ ગયું. એટલે મેં નીલકંઠને કીધું, મેં કીધું કે લતેશને, મેં કીધું હવે આપણે શૂટિંગ નથી કરવાનું, બધું પતી ગયું. એને ખબર હતી, અને એની સામે જસ્ટ ઇમેજિન, આ 10 વર્ષનો છોકરો છે, લિટરલી 2 ફૂટ દૂર, 3 ફૂટ દૂરથી લાયન ઇઝ અટેકિંગ ઓન હિમ. તો મને કે ના, મારે વાંધો નથી, તમે બાપાને કહો શૂટિંગ કરવું હોય તો હું તો તૈયાર છું. કે આટલું અટેક કરે છે લાયન, એ કે ના હું તૈયાર છું શૂટિંગ કરવું હોય તો, કે તમે એમ કે મારે કારણે બંધ ના કરશો. મેં તો ના, એવું નથી, આપણા શોટ આવી ગયા છે, બધું પતી ગયું, અને બધું સેફલી સિક્યોરલી સ્વામીની કૃપાથી પતી ગયું. ઇવન દે વેર વેરી સરપ્રાઇઝડ, એ કે ધીસ ઇઝ એન અમેઝિંગ બિહેવિયર બાય અવર લાયન. મેં કીધું ભાઈ તારું લાયન તો બરાબર, પણ એના નાડી પ્રણામના હાથમાં હતા. પણ એ આખો પ્રસંગ પત્યો, અને પછી આફ્ટર અ મંથ ઓર સો અમે છે ને હરિદ્વારમાં હતા. અને હરિદ્વારમાં અમે ત્યાં શૂટિંગ માટે જતા હતા, એટલે પેલી ક્વાલિસ ગાડી હોય ને, એમાં એસયુવી જેવી, એમાં હું ડાબી બાજુ બેઠેલો અને નીલકંઠ આ લતેશ જમણી બાજુ બેઠેલો, બારી પાસે, વચ્ચે ખાલી જ હતું. તો 4 રસ્તા આગળ છે ને ગાડી ઊભી રહી, અને જેવી ઊભી રહી ને, લતેશ એને છે ને બારીની બહાર જોયા કરે, નાનો છોકરો એટલે, પણ જેવું ગાડી ઊભી રહીને આમ સરકી અને મારી બાજુમાં આવીને વચ્ચે બેસી ગયો. એટલે મેં કીધું કે શું થયું ભાઈ, કંઈ કામ છે કે એવું છે? એ કે ના કંઈ નહીં, ખાલી આમ બેઠો છું, વચ્ચે બેસવું છે એમ કરીને વચ્ચે બેઠો. મેં કીધું એવું બેસે નહીં, એ તો કન્ટિન્યુઅસ બારી બહાર જોયા કરે. પછી મેં છે ને બારીની બહાર જોયું તો અક્રોસ ધ સ્ટ્રીટ પેલી બાજુ 2 કૂતરા લડતા હતા. અને એની બીક લાગી. મેં પૂછ્યું, બીજું તને કૂતરાની બીક લાગે? તો કે હા. ઇટ વોઝ બેક ટુ નોર્મલ. પણ આપણને ખ્યાલ આવે કે સ્વામીએ જે આશીર્વાદ આપ્યા, સ્વામી કે ભગવાન રક્ષા કરશે, તો ભગવાને રક્ષા કરી એની, અને સ્વામી કે તારે બીક નહીં રાખવાની. સ્વામીએ એના હૃદયમાંથી આખી બીકની ગ્રંથિ કાઢી નાખી. આ સ્વામીની સામર્થ્ય છે. સ્વામી બીકની ગ્રંથિ કાઢી નાખે તો આપણા હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, માન, બધી અનેક 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 ગ્રંથિઓ પડેલી છે, એ બધી ગ્રંથિ કાઢી જ નાખે છે. પણ આપણે જેટલા એમનામાં જોડાઈએ, જેટલો એમનો મહિમા વધારે સમજીએ, જેટલું એમનું વધારે ને વધારે અનુસંધાન રાખીએ, એટલું આપણને વધારે ને વધારે એમનામાં જોડાણથી સુખ આવતું જાય. એટલું આપણને દુઃખ કોણ આપે છે? આ બધું કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ, આ બધી ગ્રંથિઓ જ આપણને દુઃખ આપે છે. એમનામાં એ સામર્થ્ય છે કે આખું નાખું કાઢી લઈ શકે છે. એવા તો કેટલા પ્રસંગો. somehow આજે આખી ફિલ્મનું શૂટિંગ થયું, there were so many such incidents. Almost every other day આવો ઇન્સિડન્ટ બનતો હતો. ઓલમોસ્ટ એવરી અધર ડે. અમે ત્યાં મોઢેરામાં હતા, અને મોઢેરામાં શૂટિંગ ચાલતું હતું. હવે તમને ખ્યાલ હશે, મોઢેરામાં ઇટ ઇઝ અ સ્ટેપ વેલ, જે સૂર્ય મંદિર છે,
અને સૂર્ય મંદિરની આખી સ્ટેપ વેલ છે, આમ નાના 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 સ્ટેપ્સ હોય, એ બધા સ્ટેપ્સ આખા જતા હોય. હવે ત્યાં શૂટિંગ કરવા માટે દેર ઇઝ અ વેરી સ્પેસિફિક લાઇટ એન્ડ સનલાઇટનો ટાઈમ ઝોન, અને બધું સર્વે કરીને નક્કી કરેલું કે સવારે 9 થી 9:30ની વચ્ચે જ વી વુડ લાઇક ટુ શૂટ ધેર. તો એ જે આખું શૂટિંગ અમારે કરવું હતું ત્યાં આગળ, તો વોટ હેપન્ડ કે સવારે અમે નીકળ્યા અને ઇટ વોઝ ટોટલી કમ્પ્લીટલી ક્લાઉડી, 100% ક્લાઉડ્સ ઓનલી, બીજું કાંઈ નહીં. એટલે પછી પેલો જે રીડ સ્મૂટ છે ઇઝ અ વેરી પ્રોફેશનલ ફોટોગ્રાફર, 30 વર્ષથી ત્યાં હોલિવૂડમાં શૂટિંગ કરે છે. એણે લગભગ 27-28 તો આઈમેક્સ ફિલ્મો એણે બનાવી છે. એ કે કલ્પેશ, ધીસ ઇઝ ધ ડલ મોસ્ટ ડે અને વી કાન્ટ શૂટ. આ કે આખો આનો ચામ મરી ગયો, મોઢેરા મંદિરને સ્ટેપ્સને આને તેને. એટલે કે આપણે સ્વામીને ત્યાં વચ્ચે બેસાડવાના હતા, એટલે કે આપણે શૂટિંગ કેન્સલ કરીએ. તો ભાઈ શૂટિંગ ક્યાંથી કેન્સલ કરીએ? આ પ્રમુખ સ્વામી છેક મુંબઈ કે ત્યાં ક્યાંક હતા, ત્યાંથી મહેસાણા આવ્યા છે, આ મોઢેરા આવ્યા છે. એ કે પણ દેર ઇઝ નો પોઈન્ટ, ઇટ્સ ઓલ સનલાઇટ નથી, એટલે ઇટ્સ ઓલ ઓવરકાસ્ટ એન્ડ ડલ, અને શેડોઝ ના પડે ને એટલે આખું આમ ફ્લેટ થઈ જાય ટોટલી. તો મેં કીધું પણ આ ક્લાઉડ્સ હમણાં થોડી વાર જતા રહેશે, આપણે વિનંતી કરીએ. એ કે નો વે, આ ક્લાઉડ્સ 120 કિલોમીટરથી પથરાયેલા છે, 120 કિલોમીટર્સ છેક અમદાવાદથી અમે આવ્યા ત્યાંથી. એ કે સો એન્ડ ક્લાઉડ્સ કેન મૂવ ઓનલી બાય વિન્ડ, ઓર વરસાદ પડી જાય તો, અને વરસાદ પડવા જેવું લાગતું નહોતું, અને વિન્ડ આવે ધારો કે, અને ક્લાઉડ્સ મૂવ થાય તો 120 કિલોમીટર તો ક્લાઉડ પથરાયેલા જ છે. ક્લાઉડ મૂવ થઈને બીજા ક્લાઉડ આવશે, ઇવન ઇફ ઇટ વિન્ડી હોય તો શું થાય? એટલે કે સાયન્ટિફિકલી ઇટ ઇઝ નોટ પોસિબલ. અને કે મારો વર્ષોનો અનુભવ છે, આ ક્લાઉડ્સ નહીં જાય, બિકોઝ ઇટ ઇઝ યુનિફોર્મ ક્લાઉડિંગ અક્રોસ ધ સ્કાય. એટલે પછી મેં બાપાને વાત કરી કે સ્વામી આવું થાય છે કે આ વાદળ તો છે ને, હવે આખું શૂટિંગ કેન્સલ કરવું પડશે ને, શોટ સારા નહીં આવે ને આમ ને તેમ. સ્વામી કે એવું છે? આ બધા વાદળા આટલા બધા ક્યાંથી આવી ગયા? સ્વામી કે આ તો માર્ચ મહિનો છે, કેમ કે 13મી માર્ચ હતી. કે માર્ચ મહિનામાં આટલા બધા ચોમાસામાં આવતા નથી, માર્ચમાં આવી ગયા ચોમાસ. પછી સ્વામી કે સારું, હવે આપણે વાદળો ચલો બધા ખસી જાઓ, ચલો એક બાજુ થઈ જાઓ બધા વાદળો. જેમ પેલા નાના છોકરાને સ્વામી કહેતા હોય ને, એવી રીતે બાપા કે વાદળો ખસી જાઓ. અને લિટરલી વિધિન 5 મિનિટ્સ ઇટ વોઝ ક્લિયર સ્કાય, એબ્સોલ્યુટલી ક્લિયર સ્કાય. અરે પેલો તો ગાંડો થઈ ગયો. અને સી ઓલ ધીસ ઇઝ રેકોર્ડેડ. આ બધું વિડીયો શૂટિંગ ઉપર છે. આ સ્વામી બોલે છે, આ બોલ્યા સ્વામી એ પહેલાં કેટલા વાદળો હતા એ, અને ઇટ ઇઝ નોટ ઓનલી ઓન વિડીયો, ઇટ ઇઝ રેકોર્ડેડ ઓન આઈમેક્સ. કેમ કે અમે 1-2 વાર ટ્રાય પણ કર્યો કે ભાઈ જોઈએ તો ખરા કેવો શોટ આવે છે, બટ ઇટ ફેઇલ્ડ. એ પણ છે સ્વામી બોલ્યા અને ત્યાર પછીના શોટ દેટ યુ કેન સી ઇન ધ ફિલ્મ. પણ લિટરલી ઇન 5 મિનિટ્સ ધેર વેર નો ક્લાઉડ્સ. અને આવા પછી તો એટલા બધા પ્રસંગો બન્યા કે આ લોકો જે અમારી સાથે આ બધા ધોળિયાઓ હતા, એનું જે ક્રૂ હતું, દે સેડ કે આપણે અમારા 17 ડિપાર્ટમેન્ટ્સ હતા જુદા જુદા. એટલે એ કે આ બધા ટ્રાન્સપોર્ટેશન ને અકોમોડેશન ને આ ને તે ને, તો થોડીક વાર થાય ને એ કે કલ્પેશ કોલ યોર 18th ડિપાર્ટમેન્ટ, દેટ ઇઝ નેચર્સ ડિપાર્ટમેન્ટ. એ લોકોએ નામ પાડેલું ધોળિયાઓએ. અને નેચર્સ ડિપાર્ટમેન્ટ કયું? તો કે યુ હેવ 1 મેન ડિપાર્ટમેન્ટ, દેટ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ, દેટ ઇઝ યોર નેચર્સ ડિપાર્ટમેન્ટ. અને પછી તો લિટરલી રીડ મને કે કલ્પેશ એકચ્યુઅલી યુ નો વી વોન્ટ મોર સનલાઇટ ઓન ધીસ સાઇડ એન્ડ લેટ ધેર બી ક્લાઉડ્સ હિયર. કે અહીંયા થોડા સ્કેટર્ડ ક્લાઉડ્સ જોઈએ છે આપણે, અને અહીંયા છે ને થોડું બ્રીઝ જોઈએ છે, તો શું પાંદડા આમ હાલે. મેં કીધું રીડ કે નો આઈ એમ નોટ જોકિંગ, કે આઈ એમ નોટ જોકિંગ, કમ ઓન કોલ પ્રમુખ સ્વામી, ઇટ વિલ હેપન. કે એમણે કે ઇટ વિલ હેપન. એટલે એટલું બધું આખું જે સ્વામીએ આપણને બતાવ્યું, આવા અનેક પ્રસંગો. એટલે આ પુરુષ છે ને જુદા પુરુષ છે, અને એટલા સ્વામી રાજી થઈ જાય. ધારો કે કોઈ સાચા ભાવથી કરે તો એટલા સ્વામી રાજી થઈ જાય છે, તો અઢળક ઢળવા જ બેઠા છે ત્યાં આગળ. હમણાં અત્યારે જે પ્રોજેક્ટ આપણી પાસે 5-7 મિનિટ છે, અત્યારે જે પ્રોજેક્ટ માટે આ બધું ટૂરમાં હું નીકળ્યો છું, તો આપણે ગાંધીનગરમાં એક બહુ જ મોટા સ્કેલ ઉપર વી આર મેકિંગ અ વોટર સ્પેક્ટેક્યુલર શો. એટલે આખું બહુ જ મોટા વોટર સ્ક્રીન ઉપર પ્રોજેક્શન ને ફાયર ઇફેક્ટ્સ ને બધું આખું આવશે. એટલે જે રીતે ડિઝનીમાં બધા મોટા સ્કેલ ઉપર શો છે, એવું આપણે
કરવાનું અત્યારે વિચારીએ છીએ. હજી તો બધું રિસર્ચ કર્યા પછી ખ્યાલ આવશે કે હાઉ મચ કેન વી ડુ. પણ એના માટે સ્વામી બાપા આગળ આખી બધી પ્રપોઝલ રજૂ કરી કે સ્વામી આ કરવાનો વિચાર છે, કેમ કે ગાંધીનગર અક્ષરધામને 16 વર્ષ થઈ ગયા, એટલે સ્વામીની ઈચ્છા હતી કે વી શુડ એડ અપ સમ ન્યૂ એટ્રેક્શન. એટલે આખું આ રીતે બધો વિચાર કરીને બાપા આગળ પ્રપોઝલ મૂકી. અને એમાં સ્વામી કે આ કોની સાથે બધું કરશો આપણે? તો દિલ્હી અક્ષરધામમાં આપણે ઓસ્ટ્રેલિયામાં સિડનીની એક કંપની છે, એની સાથે આપણે કોલાબોરેશનમાં કામ કરેલું કે ભાઈ દે ગીવ અસ સમ ડિઝાઇન્સ એન્ડ વી ઇમ્પ્લિમેન્ટ એવરીથિંગ. એટલે ટેકનિકલ ડિઝાઇન બધી સિડનીની કંપની પાસેથી લીધેલી, અને વી હેવ ગોટ વેરી ગુડ એક્સપિરિયન્સ એન્ડ દે આર રિયલી ગુડ ફ્રેન્ડ્સ ઓફ અસ. એટલે બાપાને કીધું કે સ્વામી આ તો આપણે તૈયાર જ છે, સિડનીમાં કંપની છે, એ લોકોને વાત કરશું અને દે આર કેપેબલ ને એ લોકો કરશે. તો સ્વામી કે વાંધો નહીં, સારી જ કંપની છે, સારો અનુભવ છે, પણ તેમ છતાં સ્વામી કે આપણે છે ને સર્વોપરી કરવું છે અને સારામાં સારું કરવું છે. એટલે દુનિયાના જે સારામાં સારા માણસો હોય ને એ કરે ને એવો પ્રયત્ન કરજો તમે. એટલે મારા મનમાં મેં કીધું કે હવે આ ઓલરેડી છે કોન્ટેક્ટ, બધું છે, હજી આનાથી સારું સ્વામીને જોઈએ છે કે દુનિયામાં સારામાં સારા માણસ હોય ને એની સાથે કરજો. એટલે પછી બાપાએ કીધું, એટલે પછી એક વિચાર આવ્યો. ફ્રાન્સમાં એક કંપની છે અને એ કંપનીનો જે મેઇન ક્રિએટિવ ડિરેક્ટર છે મિસ્ટર ઇવ પીપાંગ કરીને છે, અને હી ઇઝ લિટરલી નંબર 1 ઇન મેકિંગ ધીસ શોઝ. અને આ પ્રકારના ક્રિએટિવ શો કરવામાં હી ઇઝ રિયલી જીનિયસ. અત્યારે હમણાં જે બેઇજિંગ ઓલિમ્પિક્સ થઈ, તો એ બેઇજિંગ ઓલિમ્પિક્સના ક્રિએટિવ આખું જે થિંકિંગ છે એ લોકો નામ પેલા ચાઇનીઝ ડિરેક્ટરનું પબ્લિશ કરે છે, પણ એ તો હતો જ, પણ દેર વોઝ અ ટીમ ઓફ 3 પીપલ. ઇવ પીપાંગ જે ફ્રાન્સનો છે એ, સ્ટીવન સ્પિલબર્ગ, કદાચ તમને ખ્યાલ હશે, ઇઝ અ વેરી ગ્રેટ અમેરિકન મૂવી ડિરેક્ટર, અને આ ચાઇનાનો ડિરેક્ટર. તો ચાઇનાના ડિરેક્ટરનું ઇનપુટ તો એ જ હતું કે ભાઈ કલ્ચરલી ચાઇનામાં શું કરી શકાય, અને સ્ટીવન સ્પિલબર્ગ્સ ઇનપુટ વોઝ સમથિંગ એલ્સ. પણ મેઇન ક્રિએટિવ ડિઝાઇનર આખી બેઇજિંગ ઓલિમ્પિક્સની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની કે જેના આખી દુનિયામાં બહુ વખાણ થયા છે, એ માણસ આ મિસ્ટર ઇવ પીપાંગ. અને ઇવન ધારો કે 2000ની સાલમાં દેર વેર મિલેનિયમ સેલિબ્રેશન. આપણે નહીં બધા શહેરમાં પેલું 31 ડિસેમ્બરે રાત્રે કે મિલેનિયમનું સેલિબ્રેશન હતું, તો એમાં છે કે અહીંયા ઓકલેન્ડ કે સિડનીથી લઈને સેન હોસે, એવરી સિટી સ્પેન્ડ મિલિયન્સ ઓફ ડોલર્સ પેલું ફાયર વર્ક્સ ને સેલિબ્રેશન, રાત્રે 12 વાગે બધું થયેલું. તો એમાં આખી દુનિયામાંથી નેક્સ્ટ જે ટાઈમ મેગેઝિનનો ઇસ્યુ હતો, એ ટાઈમ મેગેઝિનના ટાઇટલ પેજ ઉપર પેરિસના એફિલ ટાવરનો ફોટો અને આ ઇવ પીપાનો ફોટો, અને દે મેન્શન્ડ કે આખી દુનિયામાં સેલિબ્રેશન થયા, બટ દેર વોઝ નો સેલિબ્રેશન લાઇક ડન ઇન ફ્રાન્સ બાય મિસ્ટર ઇવ પીપા. અને દે સેડ ધીસ ઇઝ નોટ ધ બેસ્ટ મિલેનિયમ સેલિબ્રેશન, ધીસ ઇઝ ધ બેસ્ટ સેલિબ્રેશન ઇન મિલેનિયમ. કે 1000 વર્ષમાં આવું કોઈ સેલિબ્રેશન થયું નથી. એટલે એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલનો ક્રિએટિવ માણસ, અને હી ઇઝ કન્સિડર્ડ એઝ નેશનલ એસેટ ઓફ ફ્રાન્સ એઝ અ કન્ટ્રી. એ ગમે ત્યાં જાય ને તો ફ્રાન્સ ગવર્મેન્ટને એની બધી આઇટિનરી જાય, ફ્રાન્સ ગવર્મેન્ટ મેક શ્યોર્સ કે હી ઇઝ સિક્યોર્ડ એવરીવેર. એટલા ટોપ લેવલનો આ માણસ છે. તો એ છે ને મને 2001ની સાલમાં વી હેડ મેટ ઇન ઓર્લેન્ડો કે એટલાન્ટા, અમેરિકામાં એક એક્ઝિબિશનમાં અમે ખાલી ભેગા થઈ ગયેલા, અને અમારે ખાલી 10-15 મિનિટ અમે બેઠા હતા સાથે, અને આઈ હેડ ટોલ્ડ અબાઉટ અક્ષરધામ કે આવું અક્ષરધામ કરીએ છીએ, અને આઈ હેડ ઓલ્સો ટોલ્ડ અબાઉટ પ્રમુખ સ્વામી મહારાજ કે આવું સ્વામી આ કરે છે. બધી થોડી ખાલી 10-15 મિનિટ વાત થયેલી, અને પછી વી વર ઇન કોન્સ્ટન્ટ ટચ વિથ હિમ. કંઈક નવું કંઈક આપણું હોય અક્ષરધામ ઓપનિંગ, તો આઈ વુડ સેન્ડ અ DVD, અને એનો એક લીટીનો મેઇલ આવે કે એનો નહીં, એના સેક્રેટરીના પ્રેસિડેન્ટનો આવે કે થેન્ક યુ, વી હેવ રિસીવડ યોર DVD, એટલું જ ખાલી. તો પછી વિચાર આવ્યો કે આપણે એનો કોન્ટેક્ટ કરીએ, અને બાપાએ કીધું છે કે સારામાં સારા માણસ લાવવા છે, અને આમે શું હી નોઝ અસ, તો શું કે કર્ટસી ખાતરે વી શુડ ડ્રોપ એન ઈમેલ. પણ એની ફીઝ આર વેરી હાઈ, એક્સ્ટ્રીમલી હાઈ. કારણ કે જો આ જે બેઇજિંગ ઓલિમ્પિક્સ થઈ, તો ધ ટોટલ ખાલી સેલિબ્રેશન પાર્ટ, પેલું બધું નહીં, લોકો આવે ને સ્પીચ ને એ બધું નહીં, ખાલી કંઈક ફેસ્ટિવિટી અથવા તો સેલિબ્રેશન પાર્ટ વોઝ $90 million ફોર 60 મિનિટ શો. એટલે દર 1 મિનિટે $1.5 million, એટલે દર 1 મિનિટે 7 કરોડ રૂપિયાનું મીટર ચડે. ધેટ એક્સપેન્સિવ ધ શો વોઝ. અને એમાં ઇફ પીપા હી વુડ ગેટ 10% ઓફ ધેટ ફીઝ જસ્ટ ફોર ક્રિએટિવ કન્સલ્ટન્સી.
એણે કંઈ કરવાનું નહીં, એણે ખાલી વિચારો કરવાના, પણ એના હી વુડ ગેટ $10 million. અને એની શો હી ડઝ, હી ગેટ્સ 10 to 15% his own personal fees, and his fees are more than $2 to 3 million. અને એના શોઝ બધા 10 million એના ઉપર જાય. હવે આપણા તો બજેટ તમને ખબર છે, આપણા બજેટ મિલિયનમાં ના રમતા હોય, 1000માં કે લાખમાં કે એમ ક્યાંક રમતા હોય. હવે એમાં આપણે કામ કરવાનું. તો આને મેં ખાલી સિમ્પલી ઈમેલ કર્યો, મેં કીધું કે મિસ્ટર ઈવ પીપા, મામા અમારે આ શો કરવાનો છે, એટલે ધીસ ઇઝ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, નોલેજ, પ્લીઝ ગાઈડ અસ વેર એવર યુ કેન. આમ કેઝ્યુઅલી બધું લખ્યું. તો બીજે દિવસે તરત એનો ફોન આવ્યો, હે કે કલ્પેશ, હાય, હાઉ આર યુ? હવે અમે તો 7 વર્ષ પછી વાત કરતા હતા, એ ખાલી 10-15 મિનિટ એને મળેલો. હે કે આઈ વેરી વેલ રિમેમ્બર અક્ષરધામ, આઈ રિમેમ્બર યુ ટોક્ડ અબાઉટ યોર ગુરુ પ્રમુખ સ્વામી, હાઉ ઇઝ હી, આમ તેમ બધી વાત કરી. પછી મને કે ટેલ મી અબાઉટ ધીસ શો. એટલે ઈમેલમાં તો મેં ખાલી એક પેરેગ્રાફ લખ્યો હતો, તો મેં એને બધી વાત કરી, સમજાવ્યું. તો લગભગ ડિટેલમાં એટલા બધા એના પ્રશ્નો પૂછ્યા, આનું શું, આનું શું, આનું શું. અડધો કલાક ફોન ચાલ્યો. પછી મને કે કલ્પેશ, આઈ એમ રિયલી ઇન્ટરેસ્ટેડ ઇન ધીસ શો, ધીસ ઇઝ એન અમેઝિંગ શો. મેં ડરતા ડરતા કીધું વી આર ઓલ્સો ઇન્ટરેસ્ટેડ. પણ હવે બધું આને ના કેમ નહીં પાડવી, કેમ કે એ હા પાડે ને પછી આપણે એને ના પાડીએ એ પછી ખરાબ લાગે. એટલે માય મેલ વોઝ જસ્ટ અ કર્ટસી મેલ, એમાંથી એને રસ પડી ગયો. તો મને કે વેલ ટુમોરો માય બિઝનેસ પ્રેસિડેન્ટ વિલ કોલ યુ. તો બીજે દિવસે એના બિઝનેસ પ્રેસિડેન્ટનો ફોન આવ્યો કે કલ્પેશ, મિસ્ટર ઈવ પીપા હેઝ ટોલ્ડ મી યુ હેવ અ વન્ડરફુલ શો, આમ તેમ ફલાણું ટીકણું. સો ઓકે, લેટ સ્ટાર્ટ. ટેલ મી વોટ્સ યોર બજેટ. પહેલું જ સેન્ટેન્સ, પહેલું જ ક્વેશ્ચન કે વોટ્સ યોર બજેટ. એટલે મેં આપણું જે બજેટ હતું બજેટ કીધું. તો મને કે નો કલ્પેશ, આઈ એમ આસ્કિંગ અબાઉટ ધ બજેટ ઓફ ધ શો દેટ યુ ડિસ્ક્રાઇબ્ડ ટુ મિસ્ટર ઈવ પીપા. તો મેં કીધું ભાઈ હું એ જ શોની વાત કરું છું. એને કેવું બીજા કોઈક શોની. હે કે કલ્પેશ, આઈ એમ સોરી બટ maybe you are unaware of the budget and the scale and the scope in which we work, but your budget doesn't even cover Mr. Eve Pipa's consultation fees. તો હવે આખા શોનું બજેટ છે? મેં આખા શોનું બજેટ છે. તો કે સોરી, we can't work and this is impractical, this is impossible, and let me give you advice that you will never be able to make a show in this budget. એટલે એણે એટલા કોન્ફિડન્ટલી કીધું એટલે મેં કોન્ફિડન્ટલી કીધું થશે જ, 100% થશે. એન્ડ વી વિલ બી એબલ ટુ મેક ઇટ એન્ડ વી હેવ મેડ સચ શોઝ, સચ ફિલ્મ્સ ઇન ધ પાસ્ટ. પછી મેં એને કથા કરી અડધો કલાક, આઈમેક્સની ને દિલ્હીની ને અક્ષરધામની ને આપણા વોટર શોની ને બધી કથા કરી બરાબર. તો એ કે ઓ ઇઝ ઇટ સો? એટલે બધી કે લેટ મી ગો બેક ટુ ઈવ પીપા. અને પછી એનો ફોન આવ્યો કે મિસ્ટર ઈવ પીપા હેઝ સેડ, એન્ડ ધીસ ઇઝ એક્સેપ્શન, કે ઇન 25 years હિસ્ટ્રી ઓફ ECA2 કંપનીનું નામ છે, કે 25 years history we have never worked like this, we have never worked in collaboration with others, but Mr. Eve Pipa has said that we will work in your conditions, in your budget, whichever way you want to work with us, and in doing that Eve Pipa will not take a single penny. એક પૈસો એ નહીં. હવે એની ફીઝની શરૂઆત થાય છે વિથ $2 million. ઈવ પીપાની ફીની શરૂઆત. આખો શો તો ક્યાંય જઈને અટકે. હી સેડ હી વિલ નોટ ચાર્જ. હી વોન્ટ્સ ટુ ડુ ધીસ શો ફોર યુ. હી ઇઝ ટુ કીન ટુ વર્ક વિથ યુ. આજે બાપાએ કીધું ને કે મોટા મોટા માણસો, હવે એને શું પડી હોય આપણી? હી વર્ક્સ એટ સ્ટીવન સ્પિલબર્ગ લેવલ. હી વર્ક્સ, આ બેઇજિંગ ઓલિમ્પિક્સનો ટોપ ક્રિએટિવ માણસ એ છે. હવે લંડન ઓલિમ્પિક્સ આવવાની છે, બધા એના હાથમાં કેટલા બધા શોઝ છે, કેટલા ટોપ લેવલના શોઝ એના હાથમાં. ડિઝની ને, વોર્નર બ્રધર્સ ને, યુનિવર્સલ સ્ટુડિયો. આ ક્યાં આપણે પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ, ભલે આપણે છે પેલું, પણ વી આર નો વેર ઇન ફ્રન્ટ ઓફ ધીસ જાયન્ટ્સ, એન્ડ હી હેઝ ઓલ ધોઝ શોઝ એટ હેન્ડ. પણ એ કેનો હી હિમસેલ્ફ. અને એવું નહીં હો કે એના સેક્રેટરી આવે, એ જાતે હી કેમ ટુ ઇન્ડિયા ટુ વર્ક ઓન ધ શો. અને આખું ક્રિએટિવ બધું ઇનિશિયલ આપણે ડિસ્કશન થયું, અને કે હું જાતે ઇન્ડિયામાં આવી અને પ્રોગ્રામિંગ કરીશ જાતે. કોઈ શો, બેઇજિંગના શો માટે એણે જાતે પ્રોગ્રામિંગ નથી કર્યું. એ કે આઈ વોન્ટ ટુ ડુ પ્રોગ્રામિંગ ફોર યુ. અને ઇન્ડિયા આવ્યા અને અમે પછી બાપાને મળવા માટે ગયા ત્યાં સારંગપુર. સ્વામી એટલા રાજી થઈ ગયા. સ્વામી પૂજાપતિને
પૂજા પત્યા પછી અમે ત્યાં સવારે પૂજામાં હતા ને પછી સ્વામી કે તમે એમને સ્ટેજ ઉપર બોલાવો. સ્ટેજ ઉપર આવ્યા પછી સ્વામી કે તું બધાને ઓળખાણ આપ કે આ કોણ છે. એટલે પછી હું બધી ઓળખાણ આપતો હતો. હવે ઓળખાણમાં હું એવું બોલ્યો કે સ્વામી આમને છે ને જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓસ્કાર એવોર્ડ હોય છે એવી રીતે આ પ્રકારના જે શો ઇન્ડસ્ટ્રી છે એમાં દેર ઇઝ અ થીમ્ડ એન્ટરટેનમેન્ટ એવોર્ડ વિચ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઓસ્કાર એવોર્ડ. તો આમણે અત્યાર સુધીમાં જેટલા શોની એન્ટ્રી કરી છે ને લગભગ 8 કે 10 શો છે એ 10 શોને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. હી ઇઝ ગોટ ઓસ્કાર સમ 10 ટાઈમ્સ. એટલે પછી આ લોકો ઇન્ડસ્ટ્રીવાળાએ નક્કી કર્યું કે ભાઈ અમે તમને છે ને લાઈફ ટાઈમ ઓસ્કાર એવોર્ડ આપી દઈએ, તમે એન્ટ્રી ના કરો શોમાં કેમ કે તમારો શો આવે છે તો બીજા કોઈને એવોર્ડ મળતો નથી. સ્વામી એ રીતે એવોર્ડ મળ્યો છે. તો સ્વામી એકદમ રાજી થઈ, ઈ પીપા બાજુમાં જ ઉભેલા, સ્વામી એની સામે જોઈને એકદમ રાજી થઈને હાથ ઊંચો કર્યો. સ્વામી કે ભલે તમને દુનિયાના ગમે એટલા ઓસ્કાર મળ્યા હોય, સ્વામી કે અમે તમને ભગવાનનો એવોર્ડ આપશું. અને પછી સ્વામી જે બોલ્યા, સ્વામી કે તમારા દુનિયાના બધા રેકોર્ડ છે ને ટળી જશે, અમારો રેકોર્ડ અચળ રહેશે. જે ભગવાનનો રેકોર્ડ છે ને એ કાયમ માટે રહેશે. સ્વામી એટલા આશીર્વાદ આપ્યા. પછી અમે સ્વામીને અંદર ખાલી અમારે તો 15 મિનિટ મળવાનું હતું તો 45 મિનિટ સ્વામી બેઠા. અને સ્વામીને છે ને આ માણસ એકદમ નમ્ર, એના મનમાં કોઈ એવું નહીં કે હું આટલો મોટો માણસ ને આને તે, એકદમ સરળ માણસ. એટલે સ્વામીને બહુ ગમે. ગઈકાલે પેલા સેમ કાર્ડનની વાત કરેલી, એ પણ શું સરળ માણસ ને નમ્ર, એટલે બાપાને એ ફિટ જ થઈ જાય. આ છે ને એક ગુરુ, એક ચાવી છે. આપણે સરળ ને નમ્ર થઈને રહીએ ને, હી વુડ લવ અસ, એવું છે. તો આ એકદમ સરળ માણસ. તો સ્વામી એટલા બધા એની સાથે હિતપ્રીતથી મળી ગયા, બધી વાતો કરી. પછી મેં બાપાને વાત કરી, કીધું સ્વામી આ માણસ છે ને એ 7 સ્ટારથી કોઈ દિવસ નીચે હોટલમાં રહેતો નથી. એના ખાલી એર ફ્રાન્સમાં ફ્રિકવન્ટ ફ્લાયર માઇલ હોય ને, પેલું ફ્લાઇંગ માઇલ્સ, એ એર ફ્રાન્સમાં 20 લાખ માઇલ્સ તો ખાલી એર ફ્રાન્સમાં છે એના, 2 મિલિયન માઇલ્સ. એવી તો દુનિયાની બધી ટોપ એરલાઇન્સમાં. એટલે એ જાય ને એટલે બધી ફર્સ્ટ ક્લાસની કેબિનો ગમે ત્યાં હોય ને આના માટે ખાલી થઈ જાય. અને દે ફ્લાય હિમ ફ્રી. એટલું બધું એનું વર્ચસ્વ છે. હવે મેં કીધું સ્વામી અમે અહીંયા સારંગપુર આવતા હતા તો અમારી આમ તો સવારે આપને 10 વાગે મળવાનું હતું, પણ અમારી ઈચ્છા એવી હતી કે ભાઈ આપની પૂજાના દર્શન થાય તો સારું. એટલે એને વિનંતી કરી કે સ્વામી પૂજાના દર્શન માટે આવવું છે? તો કે હા મારે આવવું છે, પણ સ્વામીની 7:30 ત્યાં સારંગપુર પહોંચવા અમદાવાદમાં સવારે 5 વાગે નીકળવું પડે. એટલે મેં પાછી બીજી વિનંતી કરી. મેં કીધું ભાઈ આગલે દિવસે સાંજે આપણે જઈએ તો કેમ? તો એનો સેક્રેટરી કે બટ ડુ યુ હેવ અ 5-સ્ટાર હોટલ ઇન સારંગપુર? મેં કીધું સારંગપુરમાં 5 સ્ટાર કેવી, આપણા ઉતારા છે પેલા સેમ ગાર્ડન છે, પગ બહાર નીકળે મચ્છરદાની ખોસી દઈએ. એટલે આ વખતે ધ્યાન રાખેલું આપણે. પણ તો મેં કીધું કે ભાઈ એવું નથી. તો આ સાંભળતો હતો એ કે પેલા એના સેક્રેટરીને કે ડોન્ટ, એ કે ઇટ્સ ઓકે, એ કે જસ્ટ ગીવ મી 1 ક્લીન રૂમ વિધાઉટ કોક્રોચીસ એન્ડ મોસ્કિટોઝ. તો એક ખાલી ક્લીન રૂમ ને ક્લીન બાથરૂમ આપી દે, વંદા ના હોય, મચ્છર ના હોય, કે હું નીચે મેટ્રેસ ઉપર સૂઈ જઈશ. એટલે મેં કીધું કે સ્વામી એને અહીંયા લાવ્યા, એક રૂમ આપ્યો. અને મેં કીધું આ 7 સ્ટારમાં રહેનારો માણસ એ આપણે ત્યાં આ રીતે ઉતારામાં સૂઈ ગયો. એટલો સરળ માણસ છે. તો સ્વામી વળી પાછા સ્વામી આશીર્વાદ આપ્યા. અને સ્વામી એટલા કેફમાં ગયા. સ્વામી કે ભલે 7 સ્ટારમાં રહેતો હોય પણ આપણું સારંગપુર તો છે ને અનંત સ્ટાર છે. 7 સ્ટારમાં રહેતો હોય આપણું અનંત સ્ટાર છે. પછી સ્વામી છે ને, પછી સ્વામી એકદમ આમ પેલું આંખ ઝીણી કરીને સ્વામી બોલ્યા, સ્વામી કે આપણે શું બહાર પડ્યા રહેવાનું, એટલે અનંત સ્ટાર જ દેખાય ને ઉપર. બહાર પડ્યા રહેવું અનંત સ્ટાર દેખાય. એટલે પણ સ્વામી એટલા રાજી થઈ ગયા એના ઉપર, બહુ રાજી થઈ ગયા. અને પછી સ્વામી છે ને એને નાડાછડી બાંધતા હતા ને તો એને કે તમારી કંપનીમાં કેટલા માણસો છે તમારા કુટુંબમાં? તો કે 30. તો સ્વામીએ 30 નાડાછડી મંગાવી. 30 નાડાછડી પ્રસાદીની કરીને સ્વામી કે તમે બધાને બાંધજો. સ્વામી કે ભગવાન બધાની રક્ષા કરશે, બધાને સુખી કરશે. આમ ઉમળકો જે સ્વામીને આવી ગયો. અને છેલ્લે જતા હતા અમે, અને જે વખતે સ્વામી બોલ્યા, હું અહીંયા બાજુમાં સ્વામીની ડાબી બાજુ બેઠેલો, અહીંયા ઈવ પીપા હતા, બધા સંતો અને બધા બેઠા હતા. અને સ્વામી છેલ્લે ઊભા થતા હતા. સ્વામી મને કહે તું સાહેબને કહેજે કે એ છેક ફ્રાન્સથી આવ્યા, આટલું આપણું આવું નાનું કામ છે એના માટે તૈયાર થયા શો કરવા માટે, અહીંયા અમદાવાદ આવ્યા, સારંગપુર આપણને મળવા આવ્યા, તો
તો એમને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. સાહેબને તું વાત કરજે કે સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. એટલે આ જે પુરુષ આપણને મળ્યા છે એ ગજબના પુરુષ છે, અલૌકિક પુરુષ છે. એનો જેટલો મહિમા જાણીએ એટલું ઓછું છે. એક નાનો પ્રસંગ કરીને, બહુ લાંબુ થઈ ગયું છે, નાનો પ્રસંગ કહીને એક પૂરું કરું. સ્વામી બોસ્ટન હતા અને બાપા ત્યાં, ધીસ ઇઝ 1994, અને સ્વામી ત્યાં એક હરિભક્તના ઘરે ઉતર્યા હતા અને સ્વામીને પછી બોસ્ટનથી બીજે જવાનું હતું આગળ, એટલે હી વોઝ ફ્લાઇંગ આઉટ. તો ત્યાં બોસ્ટનમાં લોગન એરપોર્ટ છે, સ્વામીને ત્યાં જવાનું હતું. હવે સ્વામી માટે પોલીસ એસ્કોર્ટને બધું બોલાવેલું, અને પોલીસ એસ્કોર્ટ તો એના ટાઈમસર જ આવવાની હતી, પણ સ્વામીનો સ્વભાવ કેવો છે, સ્વામી આવું બધું જવાનું હોય ને તો વહેલા તૈયાર થઈ જાય, નીકળવાનું હોય ને એના 15 મિનિટ વહેલા સ્વામી તૈયાર થઈ જાય. અને સ્વામી તૈયાર થઈ ગયા. સ્વામી કે ચલો આપણે નીકળીએ. તો બધા કે સ્વામી હજી 10 વાગે પોલીસ એસ્કોર્ટ બોલાવે છે, પોલીસ એસ્કોર્ટ આવે પછી નીકળીએ ને. સ્વામી કે આપણે ક્યાં પોલીસ એસ્કોર્ટનું કામ છે. સ્વામી કે આપણે પોલીસનું શું કામ, કે આપણે સમયસર પહોંચાય. આપણે કે થોડું પેલું માપો, આપણને એમ કે પોલીસ એસ્કોર્ટ આવે, બાપા આવે તો આમ સામે પેલું પો પોલીસ એસ્કોર્ટ ચાલે, આપણને એવું હોય. પણ સ્વામી કે આપણે તો વહેલા પહોંચવાથી કામ છે, આપણે નીકળી જઈએ. તો સ્વામી નીકળી ગયા, સ્વામી ગાડીમાં બેસી ગયા કે ચલો. પોલીસ એસ્કોર્ટ હજી આવી નથી, સ્વામી નીકળી ગયા એરપોર્ટ તરફ જવા માટે. અને સ્વામી નીકળ્યા અને 5 મિનિટમાં પેલી પોલીસ એસ્કોર્ટને બધા આવ્યા. અરે ધે ફેલ્ટ કે ભાઈ ડિગ્નિટરી હુમ વી વર સપોઝ ટુ એસ્કોર્ટ, દે હેવ લેફ્ટ. એટલે એમના મનમાં એવું થયું કે ભાઈ આપણે લેટ છીએ. એકચ્યુઅલી એ લોકો લેટ નહોતા, પણ એમના મનમાં એવું થયું કે આપણે લેટ છીએ અને આ પ્રમુખ સ્વામી છે એમને ત્યાં પહોંચવાની ઉતાવળ હશે એટલે નીકળી ગયા છે. એટલે ઇમિજિએટલી એ લોકોને તો બધા શોર્ટકટ ને શોર્ટ રૂટ ખબર હોય, અને પૂછ્યું કે સ્વામી કયા રસ્તે ગયા છે, તો કે આ ફ્રીવે ઉપર ગયા છે. ફટ કરી અને ત્યાં સ્વામીની ગાડીની આગળ 10 મિનિટમાં પહોંચી ગયા. અને ઇન ધ પ્રોસેસ ત્યાં એમણે ઉપર ટોપમાં મેસેજ મોકલાયો કે ભાઈ ડિગ્નિટરી હેઝ લેફ્ટ અને વી આર લેટ ને આને તે. એટલે છેક ટોપમાંથી દે ગેવ એન ઓર્ડર કે જે બોસ્ટનનો મેઇન ફ્રીવે કે ક્લોઝ ડાઉન ધ રોડ બિકોઝ પ્રમુખ સ્વામી ઇઝ લેટ. અને આખો જે મેઇન રોડ ફ્રીવે બધો 8 લેનનો રોડ એ આખો ક્લોઝ ડાઉન. એટલે બધી હાઈવે પર જે પણ બધી ગાડીઓ હતી એને સ્ટેન્ડ સ્ટીલ, નો બડી મૂવ્સ, અને રોડ આખો ક્લિયર. અને એમાંથી વચ્ચે સ્વામી પસાર થાય. અને આપણને તો ખબર નહીં આવું બધું તંત્ર ચાલે છે, પોલીસે એની મેળે જ બધું ગોઠવેલું. અને સડનલી વી સો કે આ તો બધું આવું છે. એટલે સ્વામીની ગાડી આગળ પેલી લાંબી મોટી વ્હાઇટ ગાડી, એમાં સરસ પેલા ગ્લાસ હતા, એટલે સ્વામીના દર્શન થાય. અને બધા ધોળિયાઓ જે બધા બોસ્ટનના મેઇન રોડ ઉપર અને પીક અવર્સમાં જે બધા ઊભા રહી ગયેલા, ધે ફેલ્ટ કે પ્રેસિડેન્ટ ઇઝ કમિંગ. એટલે બધા છે ને ધોળિયા બધા અડધા બહાર આવી ગયા અને કાચ ખોલે, અને જેવી સ્વામીની ગાડી પસાર થાય ને બધા વેવ કરે, હે કોઈ બહુ મોટા પ્રેસિડેન્ટ કે બહુ મોટા સ્ટાર ઓર સમબડી મે બી કમિંગ. એટલે એમને બધાને કેમ કે રોડ બ્લોક કરી દેવો ઇટ્સ અ બિગ થિંગ, નોર્મલી થાય જ નહીં આવું ક્યારેય. પણ પોલીસ ડીડ ઇટ, અને સ્વામી વચ્ચેથી સડસડાટ સ્વામીની ગાડી નીકળી ગઈ અને ત્યાં લોગન એરપોર્ટ ઉપર પહોંચી ગયા. અને સ્વામીની બાજુમાં ત્યાં આપણા વર્ષોથી હરિભક્ત રહે છે મહેન્દ્રભાઈ કરીને, એમના ભાઈ પેલા પ્રદીપભાઈ બોસ્ટનવાળા સ્વામીની સાથે વિચરણમાં હોય છે. તો એ મહેન્દ્રભાઈ તો 20-25 વર્ષથી ત્યાં રહેતા હતા અને રોજ આ રસ્તે આવતા જતા હતા, અને રોજ એના ટ્રાફિકમાં 2 કલાક ઊભા રહેવું પડે. હવે એ રોડ તમારો ક્લિયર થઈ જાય આખો, અને બધા ધોળિયાઓમાં આમ વેવ કરતા હોય ને સ્વામી નીકળે એટલે આમ કાંટો ચડી જાય ને, અને કાંટો એટલે એમને કેફ ચડી ગયો. અને જેવા સ્વામી ઉતર્યા તો કે બાપા હજુ તો તમે ગજબ કરી નાખ્યો, કમાલ કરી નાખી. તો સ્વામી કે શું થયું, શું કમાલ કરી? અરે કે સ્વામી આખા બોસ્ટનનો ટ્રાફિક તમે રોકી નાખ્યો, વચ્ચેથી નીકળ્યા આખા બોસ્ટનનો ટ્રાફિક તમે રોકી નાખ્યો. તો સ્વામી એકદમ ઠંડે કલેજે કે સ્વામી કે બોસ્ટન શું અનંત કોટી બ્રહ્માંડનો ટ્રાફિક રોકી નાખીએ ને એવા છીએ. જે બાપા બોલ્યા આવું સ્વામી ક્યારેક જ બોલે પોતાના સ્વસ્વરૂપ. સ્વામી કે અનંત કોટી બ્રહ્માંડનો ટ્રાફિક રોકી નાખીએ. સ્વામી કે એવા છે, પણ આ બધા સાથે ભેગા થઈને ચલો. એટલે એ આ પુરુષ છે, એવા પુરુષ આપણને મળ્યા છે, પ્રાપ્ત થયા છે. આપણે બધા એમના દર્શન કર્યા છે, હજી રોજ કરીએ છીએ. તો ખાસ જે આપણે શરૂઆતમાં પહેલી વાત કરી, સ્વામીના પહેલા પ્રકરણની પહેલી વાત, આજે શરદ પૂનમના દિવસે આપણે ખાસ યાદ કરીએ કે ભગવાન અને સંતના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. સ્વામી કહે છે એમાંથી જીવ બીજી રીતનો થઈ જાય છે. હવે આ તો સહેલી વાત છે ને,
આમાં ક્યાં તપ કરવાનું છે કે પેલું કરવાનું છે? ખાલી દિવસમાં થોડો સમય કાઢી 15-20 મિનિટ કાઢી અને એમના મહિમાની વાત કરવાની છે કે સાંભળવાની છે. આમાં ક્યાં અઘરી વાત છે? આટલું તો આપણે કરીએ જ. સ્વામી કે આમાંથી જીવને બળ પામવાનું આના જેવું બીજું કોઈ મોટું સાધન નથી. અને બીજી એક વાત ખાસ, આ શરદ પૂનમ, પ્રતિક શરદ પૂનમ છે, તો એ જ પહેલા પ્રકરણની છેલ્લી વાત કે જે સ્વામી બાપાએ અનેક વાર કરી છે, સંત સ્વામી પણ અનેક વાર કરતા, બધા સદગુરુ સંતો અનેક વાર કરે છે કે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ તે હું નહીં એમ માને નહીં. આપણે આ બધી કથા, વાર્તા, કીર્તન બધું કરીએ છીએ, પણ હું આ દેહ નથી, હું આત્મા છું, એ વાતની આપણે દ્રઢતા નથી કરતા. એટલે સ્વામી કહે છે કે કથા કરે, કીર્તન કરે, વાતું કરે, પણ આ દેહ તે હું નહીં એમ માને નહીં. માટે આઠે પોર ભજન કરવું જે હું દેહ નથી, અને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, અને મારે વિશે પરમાત્મા, પરબ્રહ્મ, પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રમાણ અખંડ વિરાજમાન છે. આ વિચાર કરવાનો છે, સતત વિચાર કરવાનો છે, પણ થોડોક તો કરીએ જ. અને સ્વામી કહે છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે. તે કેવા છે? તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, અને સર્વ થકી પર છે, અને તે આ પ્રગટ મને મળ્યા તે છે. આ વાતમાં સાંખ્ય અને યોગ બેઉ આવી ગયા. આ બહુ મુદ્દાની વાત છે. આના પર તો સ્વામીએ પણ અનેક વાર વાત કરી છે. તો આ રીતે નિત્ય નિયમ રાખીને રોજ આપણે થોડોક સમય અંતરદ્રષ્ટિ કરીએ, આપણા સ્વરૂપનો વિચાર કરીએ કે હું આ દેહ નથી, દુનિયાથી થોડાક છૂટા પડીએ, અને કઈ પ્રાપ્તિ થઈ છે, કોણ પુરુષ મળ્યા છે, એ મહિમાનો વિચાર કરશું, અને એમને સતત પ્રાર્થના કરશું કે સ્વામી આપ મને માર્ગદર્શન આપો અને સુખીઓ કરો. તો એમની કૃપાથી આપણે અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમમાં જોડાઈ અખંડ સુખ્યા થઈએ, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.